टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. ગુડ આફ્ટરનૂન. ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ અને દિવસભર રેન્જમાં રહ્યા બાદ એક જબરદસ્ત બાઉન્સ બતાવવાની કોશિશ અગેન નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ બધા કરી રહ્યા છે. તો સફળતા આગળ કેટલી મળવાની છે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. દિવસની ઊંચાઈ પર બજાર. નિફ્ટી સેન્ચુરી લગાવી 25,200 પર. સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો વધારો. ઓટો, આઈટી અને બેન્કિંગ શેર તરફથી બજારને ટેકો. બેંક નિફ્ટી 300 પોઈન્ટ વધી 57,200 ઉપર. એચડીએફસી બેંક લાઈફ હાઈને નજીક તો આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં પણ તેજી. ટોપ ગિયરમાં ઓટો શેર. ટાટા મોટર્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. મારુતિ, બજાજ ઓટો, અશોક લેલેન્ડ સહિત અન્ય ઓટો સ્ટોક્સમાં તેજી. એમએનએમએ બનાવ્યો નવો લાઈફ હાઈ. એનબીએફસી શેરોમાં પણ તેજી. શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. એલએનટી ફાઇનાન્સ અને ક્રેડિટ એક્સેસમાં 2 થી 7% સુધીની તેજી. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સતત 5મા દિવસે વેચવાલી. મિડ કેપ ઇન્ડેક્સમાં સતત બીજા દિવસે ઘટાડો. આઈએક્સ, લોઢા, ઇન્ડિયા સિમેન્ટ અને ત્રિવેણી ટર્બાઇનમાં 2 થી 7% સુધીનો ઘટાડો. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સ આજે જ્યારે તમને થોડું એક રિબાઉન્ડ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મુદ્દો શું છે. હવે આપણે જાણીએ છીએ કે બેન્ક્સ પરિણામ સારા આવ્યા. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ પછી સોમવારે તમને મૂવ આવતી જોવા મળી. મંગળવારે અગેન તમે રેન્જમાં આવી ગયા, થોડો ઘટાડો બતાવ્યો અને ત્યારબાદ બુધવાર આજનો દિવસ ફરી એકવાર એક બાઉન્સ બતાવવાની કોશિશ થઈ રહી છે. ડેઇલી ચાર્ટ્સ આવો સીધા જ નજર કરી લઈએ કે જેથી આપણને સમજ આવે કે થઈ બેઝિકલી શું રહ્યું છે. જો થઈ એ રહ્યું છે કે જેમ મેં તમને કહ્યું, આ છે તમારો સોમવારનો દિવસ કે જ્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ આવ્યા હતા. ત્યારબાદ મંગળવારનો દિવસ તમે જરા નજર કરો તો ઉપલા સ્તરોથી રિજેક્શન આવ્યું હતું 10 દિવસની મૂવિંગ એવરેજથી. અને આજે ફરી એકવાર તમે 20 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ આપી રહ્યા છો અને તે લેવલ ઉપરના સ્તરોથી બન્યું હતું 25,182. આજે ક્લોઝ આને ઉપર આપવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. હાલ તમે 219ના હાઈ બનાવ્યા છે સોફાર. એટલે કેન્ડલ જે છે તે આ પ્રમાણેની બની. અત્યારે અપડેટેડ ચાર્ટ્સ જો આપણે જોઈએ તો આ કેન્ડલ સોલિડ આ રીતની બની રહી છે. એટલે 200 ને ઉપર તો તમે નીકળી ગયા. ઉપર આપણું રેઝિસ્ટન્સ આ જે છે, બેઝિક કન્ડિશન શું હતી? 222 હાઈ જોઈ લો તમારો. એક્ઝેક્ટ ગ્રીન લાઇનને સ્પર્શવાની કોશિશ. આ ગ્રીન લાઇનનું મહત્ત્વ શું છે જરા જુઓ તમે. આ છે 25,222. એક વખત રિજેક્શન ત્યાંથી, બીજી વખત રિજેક્શન, ત્રીજી વખત રિજેક્શન, ચોથી વખત રિજેક્શન અને આજે 5મી વખત તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો. બીજો મુદ્દો, આ જે ઓરેન્જ લાઇન તમે જુઓ છો આ છે 20 દિવસની મૂવિંગ એવરેજ. અગેન એક વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત અને આજે 5મી વખત તમે તેને ક્રોસ કરી આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો. આગળના 4 વખત નિષ્ફળતા મળી છે. આજે સફળતા મળે છે કે નહીં, એટલે કે 25,182ને ઉપર બંધ મળે છે કે નહીં તે આપણે જોવાનું છે. તો બેઝિકલી 20 દિવસની મૂવિંગ એવરેજ દેટ વોઝ અ પ્રોબ્લેમ. કેમ કે તમે આ જેટલા પણ દિવસ જુઓ છો, ઇનફેક્ટ આગળના પણ દિવસો જુઓ તો આ દિવસે છેલ્લે તમે 20 દિવસની મૂવિંગ એવરેજ સ્પર્શ્યા હતા. આ દિવસ કયો હતો? 23 જૂન. 23 જૂન પછી બહુ જબરદસ્ત બાઉન્સ જોયો આપણે. જૂનના છેલ્લા અઠવાડિયાની અંદર, 1.5 અઠવાડિયાની અંદર સારો બાઉન્સ જોયો. જુલાઈ મહિનામાં શું કર્યું? શરૂઆતમાં કન્સોલિડેટ થયા, ઘટાડો બતાવવાની શરૂઆત અહીંયાથી કરી હતી. થોડા અટેમ્પ્સ રિકવરીના કર્યા. અગેન શાર્પ જે વેચવાલી જોઈએ આપણે તેમાં તમે 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે તેને સ્પર્શ્યા અને તેને નીચે ગયા. પછી તમે સતત 20 ડેમાં નીચે છો અને આજે એટલે કે 23 જૂન બાદ આજે તારીખ કઈ છે? આજે 23 તારીખ જ છે આઈ ગેસ. એટલે આજનો દિવસ એટલા માટે મહત્વનો 23 જુલાઈ. તો આ 23-23નું કનેક્શન છે.
23 જૂન પછી આજે 23 જુલાઈએ ફરી એકવાર તમે 20 દિવસની મૂવિંગ એવરેજ જે થાય છે 25,182, 83 તેને ઉપર ફરી એકવાર નીકળી રહ્યા છો. આ 23થી છેલ્લે સરસ તેજી હતી, તો શું આ 23થી ફરી એકવાર સરસ તેજી જોઈશું? ધેટ ઇઝ ધી ક્વેશ્ચન વિચ વિલ બી આન્સર્ડ ઇન ધી ફ્યુચર. એટલે કે આ સમય જો આન્સર આપશે, પણ આ 23નું બહુ સરસ એક કનેક્શન બની રહ્યું છે. એટલે જો ન્યુમરોલોજી આ તે બધામાં તમે માનતા હો તો એકવાર જરા તપાસ કરી લેજો. આ તો જસ્ટ એક કાગનું બેસવું ને ડાળનું પડવું, પણ હા, દેર ઇઝ સમથિંગ ગોઈંગ ઓન. ઓકે, સો આપણા માટે આ જગ્યા બને છે 25,222. દેટ આપણી ટ્રેન્ડ લાઇન છે. અહીંયાથી તમે જુઓ છો. આવો 15 મિનિટના ચાર્ટ પર નજર કરીએ. 25,222, રાઈટ? આ છે ઉપર તમારા માટે જગ્યા. આ ચાર્ટ્સમાં અત્યારે નહીં જોવા મળે, પણ ડેફિનેટલી તમે સ્પર્શી ચૂક્યા છો. એટલે એક વખત હું તમને અહીંયાથી કેન્ડલ આપી દઉં જે બને છે આ પ્રમાણેની. થયું શું છે? 219નો હાઈ તમે બનાવ્યો, એટલે 200 ને ઉપર થોડા. આજે દિવસની શરૂઆતમાં તમે થોડું પહેલાં વેચવાલીનો મૂળ તો બતાવ્યો જ હતો ગઈકાલની જેમ. એક ગેપ પણ હતો વચ્ચે, અને ગઈકાલે પણ એવું થયું હતું કે દિવસની શરૂઆત ગેપ અપ થઈ અને ત્યારબાદ વેચવાલી આવી, ગેપ ફિલ કર્યો ને ત્યાંથી નીચે ગયા હતા. પણ આજે વિપરીત અહીંયાથી થોડો સપોર્ટ લઈ ધીરે ધીરે આગળ વધવાની કોશિશ નિફ્ટીએ કરી. બેઝિકલી 15 મિનિટમાં પણ એક સરસ રિકવરી બતાવવાની કોશિશ કરી અને ત્યારબાદ તમે આગળ વધ્યા. હવે થઈ શું રહ્યું છે? ઓલમોસ્ટ કપ હેન્ડલ ટાઈપની પેટર્ન બનાવ્યા બાદ તમે ઉપર ગયા. 25,219ના હાઈ બનાવ્યા છે અને અત્યારે હવે 25,200 અને અત્યારે ફિલહાલ જે આપણું લેવલ છે 25,182નું, આ પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો, વિચ ઇઝ અગેન 20 ડેમાં 20 દિવસની મૂવિંગ એવરેજ. તો 15 મિનિટના ચાર્ટ એકંદરે રહ્યા સારા છે. હવે અપડેટેડ સાપ્તાહિક ચાર્ટ્સ જોઈ લઈએ, બિકોઝ આજે જે રિકવરી ફરી એકવાર આવી તેને કારણે એક અઠવાડિયાના ચાર્ટ્સની અંદર ફરી એકવાર થોડી રિકવરી જોવા મળી રહી છે. તો વીકલી ચાર્ટ્સ જોઈ લઈશું, પછી મંથલી ચાર્ટ્સ જોઈ લઈશું. એ બધાની અંદર પણ એક્શન તમને ભરપૂર જોવા મળી રહ્યું હોય. હવે એ ના હોય તો આપણે પછી ઓપન ઇન્ટરેસ્ટ પર આવી જાઓ. એટલે 15 મિનિટના ચાર્ટ્સ બાદ સીધા આપણે ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ. જુઓ, થયું એ છે કે આજે 25,100ના સૌથી સ્ટ્રોંગ કોલ ઓઆઈ ચેન્જ છે બાય ધ વે. સો આ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં સૌથી વધુ સ્ટ્રોંગ જે કોલ રાઇટર્સ હતા તે એક્ઝિટ કરી ગયા, અને સામે 25,100, 25,150 આ બે પુટ છે, જે બે પુટની સ્ટ્રોંગ એન્ટ્રી તમને અહીંયાથી થતા જોવા મળી છે. ઇવન દૂરમાં 25,000ના પુટમાં એડિશન છે. 25,000ના પુટ ઓલરેડી સ્ટ્રોંગ હતા જ, તેમણે વધારે પોઝિશન્સ પોતાની એન્ટર કરી છે. અને આ તરફ તમે જુઓ છો 25,200માં પણ એન્ટ્રી થઈ છે. સો આ ઓઆઈ ચેન્જ છે, જેમાં દૂરના બધા પુટમાં એન્ટ્રી, કોલ અહીંયાથી એક્ઝિટ. આ તરફ થોડી એન્ટ્રી છે. ક્યાં છે? 25,200 પર. સો હવે 25,200 આજે આપણે ક્રોસ કરેલું છે. ઇનફેક્ટ હું અત્યારે તમને જો વાત કરું ને લાઈવ ઓઆઈ ડેટાના પ્રમાણે, તો 63,25,150 અહીંયા 63 લાખ કોલ હજુ પણ ઊભા છે. લાવો ટોટલ ઓઆઈ હોય તો આપી દો સ્ક્રીન પર એક વખત. આ ઓઆઈ ચેન્જ છે, ઓપન ઇન્ટરેસ્ટ, યસ. સો 63 લાખ પુટ અહીંયા ઊભા છે અત્યારે ફિલહાલ. આ તરફ તમે જુઓ છો 61 લાખ આસપાસ, સોરી કોલ છે. આ અહીંયા 63 લાખ, અહીંયા 61 લાખ કોલ છે. આ તરફ તમે જુઓ મેજર ઓઆઈ છે 90 લાખ આસપાસ, 25,250 પર. એટલે આ જગ્યા તમે જુઓ છો. અહીંયા ઓઆઈ મેજર કોન્સન્ટ્રેશન છે 1.67, 1,67,00,000. સૌથી વધુ કોન્સન્ટ્રેશન અહીંયા છે. એટલે થઈ બેઝિકલી એ રહ્યું છે કે તમે એટલો સરસ કોન્ફિડન્સ બતાવ્યો 25,000 પર, 25,100માં કોલ રાઇટર્સે ફાઇનલી ગીવઅપ કરી દીધું, એટલે તમે આવી ગયા 25,219નો હાઈ. પણ તેમ છતાંય 25,200 લાસ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે મંદીવાળાઓ, એટલે કે કોલ રાઇટર્સ માટે. જો હવે 25,200ના કોલ રાઇટર્સ જે 219નો હાઈ બનાવીને તમે ત્યાંથી નીચે ગયા, અત્યારે જુઓ ફરી 25,211 પર છો. એટલે આ લાસ્ટ લાઇન ઓફ ડિફેન્સ જો બ્રેક કરી તમે, તો આવતીકાલે એક્સપાયરી છે, અને પછી ફરી એકવાર આગળ કોણ બચાવવાવાળું તમે જોઈ લો, છે કોઈ નહીં. એટલે હું એવું માનું છું કે જો 25,200નો કે 200 ને ઉપરનો કોઈ ક્લોઝ મળી જાય છે, એટલીસ્ટ ડિસાઇઝિવ 25 ને ઉપર હું તો કહું ક્લોઝ જો મળી જાય છે, તો એ બહુ જ સારું ગણાશે. અને આપણું લેવલ પણ આમ પણ કયું હતું? 25,222. એટલે એક વખત જો એવું થાય છે તો બહુ જ સરસ તેજીના તૈયારીઓ તમારે અહીંયાથી કરવાની છે. વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર. નિફ્ટીએ સરસ મોમેન્ટમ બતાવ્યું છે. ફરી એકવાર બાય ઓન ડિપ્સ એક્ટિવેટેડ થયું છે અહીંયા. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી અપડેટેડ કેન્ડલ હું તમને કહી દઉં, કારણ કે આપણું જે કન્જંક્શન ઝોન હતું ઓલરેડી તેને અપ્રોચ કરી લીધા છે.
બેંક નિફ્ટીના આજના હાઈ 217 બન્યા છે અને આપણું એક્ઝેક્ટ ટ્રેન્ડ છે 222 ટ્રેન્ડ લાઇન છે અને ઇન્ટ્રાડે હાઈ બન્યો છે 217નો. અત્યારે આપણે છીએ 192 પર. હવે અહીંયા શું થયું તમે જુઓ, જે 20 ડેમાં નિફ્ટી માટે અવરોધનું કામ કરે છે એ જ 20 ડેમાં આઈડિયલ સ્ટેટમાં બેંક નિફ્ટી માટે સપોર્ટનું કામ કરે છે. 23 તારીખ અગેન 23 તારીખે છેલ્લે સપોર્ટ લીધેલો, સરસ તેજી બતાવી. જુલાઈની શરૂઆતમાં મંદી પણ 20 દિવસની મૂવિંગ એવરેજ પ્રોટેક્ટ કરી છે. અગેઇન તમે જુઓ, અહીંયાથી તમે બ્રીચ કરવાની 2 અટેમ્પ્ટ કર્યા પણ ક્લોઝિંગ 20 દિવસને ઉપર. અહીંયા પણ કોશિશ કરી 20 દિવસથી બાઉન્સ, અહીંયા પણ કોશિશ કરી 20 દિવસને ઉપર બંધ. ફાઇનલી જે એક્સિસ બેંકના પરિણામ આવ્યા, આ જે જગ્યા તમે જુઓ છો, એક્સિસ બેંકના પરિણામને દિવસે તમે એક બોટમ બનાવવાની કોશિશ કરી, બીજે દિવસે સરસ સોમવારે આપણે બાઉન્સ બતાવી દીધો. અગેઇન તમે 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપરનો બંધ આપ્યો. આ દિવસે ફરી એકવાર 20 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ કરી, એકદમ તેને નજીકનો ક્લોઝ આપ્યો, એટલે હું બહુ સફળતા ન ગણું. અને આજે ફરી એકવાર 20 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર. આટલો ટેલી તમને 20 દિવસની મૂવિંગ એવરેજનો આપે છે. લેવલ શું છે? 56,803. આપણું લેવલ શું છે? 56,650. પ્રોટેક્ટેડ છે, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. ઉપર આપણું લેવલ શું છે? 57,222. પાર ન કરે ત્યાં સુધી કોઈ તેજી નથી. તો તમે છો ટૂંકમાં રેન્જમાં, પણ 20 દિવસની મૂવિંગ એવરેજ અને 23 તારીખનું કોરિલેશન અહીંયા પણ તમે જોઈ લો. 23 તારીખ અહીંયા હતી અને 23 તારીખ આ જ છે, આ જગ્યા, બરાબર છે? આ 23 તારીખ છે અને 23-23નું કોરિલેશન સરસ બેસે છે. અહીંયા હવે હોપ કરીએ આપણે કે આ મહિને પણ જેમ પાછલા મહિને 23 તારીખથી છેલ્લે સુધી તેજી આવી હતી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયા પણ તેજી આવે. બસ પ્રોબ્લેમ એક જ છે કે નિફ્ટી હજુ પણ પોતાના રેકોર્ડ હાઈથી દૂર છે, બેંક નિફ્ટી રેકોર્ડ હાઈથી બહુ દૂર નથી. જો આ 57,217નો આજનો હાઈ છે, ત્યાંથી તમે જુઓ તો 57,600ના ઓલરેડી તમારા હાઈ બનેલા હતા, રેકોર્ડ હાઈ 600 ને સમથિંગ છે, પણ હું રાઉન્ડ ફિગર કરું છું અહીંયા. એટલે આવી સ્થિતિમાં રેકોર્ડ હાઈથી બહુ દૂર નથી. તો આવી સ્થિતિમાં હવે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામો બાદનું રિએક્શન ફર્ધર હવે મોમેન્ટમ આપવાનું છે, તે હવે આપવું પડે. અને તમારો બેન્ચમાર્ક શું યાદ રાખવાનો છે? 56,803, 56,650. આ બે આપણા માટે મેઇન સપોર્ટ એરિયા. 15 મિનિટના ચાર્ટમાં તમે જોશો કે બહુ સરસ રિકવરી બતાવી આજે. થોડા ગઈકાલના ચાર્ટ પણ મેં રાખ્યા છે, કેમ કે તમે જુઓ આપણો જે આ બોક્સ છે ને, બોક્સથી જ તમે ઓપન થયા હતા. મોટો ગેપ અપ ઓપનિંગ મળી હતી તમને. મંગળવારના ચાર્ટ્સ છે આ. સોમવારે તો પરિણામ આવ્યા હતા ને, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક. મંગળવારે એના પછી તમે ગેપ અપ ઓપનિંગ આપી હતી અને એ ગેપ અપ ઓપનિંગ બાદ શું થયું? શાર્પ વેચવાલી આવી, અગેઇન તેજી, થોડી વેચવાલી, અગેઇન કરતાં તમે ડેઝ લો બનાવી દીધા, જે 56,700ના હતા. 56,700થી ફરી એકવાર ગેપ અપ ઓપનિંગ, ફરી એકવાર થોડી નિષ્ફળતા, ગઈકાલના લો આસપાસથી સપોર્ટ લઈ એકદમ જબરદસ્ત સીધી લાઇનમાં તેજી. અહીંયા તમારા હાઈ બન્યા છે અત્યારે, જે છે 222. તો બેઝિકલી હવે ક્લોઝિંગ તમારું, આ જે તમારું ક્લોઝિંગ બેઝિસ પર સપોર્ટ બની ગયો 15 મિનિટના ચાર્ટ પર, તે થાય 56,700. આપણે ટ્રેન્ડ લાઇન જે નીકાળી છે અને 20 ડેમાં જે તમને આપી છે તે પણ આ જ લેવલની આસપાસ છે. બધું જ ટોટલ મળે છે, એટલે એકદમ ક્લિયર કટ કોન્ફિડન્સ સાથે તમે બાય ઓન ડિપ્સ કરી શકો છો. પણ હવે નવી તેજી જો કરવી હોય તો એક વખત બંધ આ જોઈએ. ઓકે, નેક્સ્ટ હવે આપી દો ઓપન ઇન્ટરેસ્ટ, અને આગળના જો ચાર્ટ્સ હોય તો ચાર્ટ્સ પર પણ નજર કરી લઈશું. આ જે ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા તમે નજર કરો તો આ 57,000, રાઈટ? હવે અત્યાર સુધી શું હતું, તમને મેં આજે સવારે કહ્યું હતું તે પ્રમાણે 57,000ના કોલ બહુ અગ્રેસિવ હતા. આજે શું થયું? 57,000ના પુટ પણ એટલા જ અગ્રેસિવ થઈ ગયા. એટલે હવે આ સ્ટ્રેડલની સિચ્યુએશન પર તમે આવી ગયા છો. હું લાઈવ ઓપન ઇન્ટરેસ્ટના કાઉન્ટ તમને કહી દઉં. 57,000 પર 17.96 લાખ પુટ છે અને સામે 17.35 લાખ કોલ છે. એટલે ઓલરેડી આમણે થોડું ગીવઅપ કરવાનું શરૂ કરી દીધું છે કોલ રાઇટર્સે. આજે ઓઆઈ 12.57% કપાયા છે, એટલે ઓલરેડી અહીંયા કટ થવા લાગ્યો છે ઓઆઈ. અને અહીંયા એડિશન કેટલું છે? 63%નું એડિશન આજના દિવસે છે 57,000 પર. સો બેઝિકલી હવે આ પુટ રાઇટર્સ અગ્રેસિવ થયા છે. પણ તમે જોયું હોય તો બેંક નિફ્ટી આટલા આખી સિરીઝમાં શું કરે છે? જે જગ્યાએ સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ હોય ને બીજે દિવસે ત્યાં ટ્રેપ કરે છે.
56,000ના આપણે યાદ હોય તો તમને ઓપન ઇન્ટરેસ્ટ હતા સૌથી વધુ, બટ સ્ટીલ આપણે 57,600થી વેચવાલી કરીને, કેમ કે જુલાઈમાં રેકોર્ડ બનાવવાની કોશિશ કરી અને ત્યાંથી વેચવાલી આવી હતી, છેક 56,300 સુધી ગયા, ત્યાંથી પછી રિકવરી આવી. 56,300 એટલે આ જગ્યા. આજે તમે 57,200 પર છો, જે આ જગ્યા બને છે. એટલે હવે કોલ જ્યાં સૌથી વધુ હતા ત્યાં એને ટ્રેપ કર્યું. હવે આજે ફરી એકવાર પુટ આવી ગયા છે, એટલે શું હવે આવતીકાલે ફરી એકવાર તમે આમને ટ્રેપ કરશો કે નહીં? આ સવાલ. પ્લસ 23 તારીખનું ગણિત યાદ રાખી લો, બરાબર છે. એટલે આવી સ્થિતિમાં જોઈએ હવે 57,500, 58,000 બે લાઇન ઓફ ડિફેન્સ છે મંદીવાળાઓ માટે. જોવાનું એ રહેશે કે હવે જે 56,000ના પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ બંને ગિવઅપ કરી દીધું હતું, અહીંયા સ્ટ્રેડલ બની ગઈ છે, વિક્સ તમારો લો છે, માત્ર મંથલી એક્સપાયરી હોય છે, અને આવી સ્થિતિમાં જે સેલર્સ હોય તે સૌથી વધારે અગ્રેસિવ હોય બેંક નિફ્ટીમાં. એટલે 57,000 ઇઝ મેક ઓર બ્રેક. ઓલરેડી કોલ રાઇટર્સ ગિવઅપ કરી રહ્યા છે, તો હવે 57,500 અને આપણે તો 57,300 ઉપર બંધ જોઈએ છે. જો 57,300 ઉપર બંધ મળી ગયો તો પાટિયા પડી ગયા સમજો. વાય ચેન્જ આપી દો, ફટાફટ જોઈ લઈએ. વાય ચેન્જના હિસાબે અગ્રેસિવ પુટ રાઇટર્સ આજે આવ્યા છે. મેં તમને ઓલરેડી કહ્યું તેમ 63% આજે ઓઆઈ એડિશન પુટમાં અહીંયા થયેલું છે. તો પરિસ્થિતિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 57,500 ઓલરેડી કોલની ગિવઅપ છે, 57,000ની ગિવઅપ છે, 56,500ના કોલની પણ ગિવઅપ જોવા મળી રહી છે. બસ એકમાત્ર 58,000 પર થોડી એન્ટ્રી છે, જે એવું કહે છે કે હા, જો મેક્ઝિમમ આપણે આવીશું તો 58,000 તો અમે બચાવી જ લઈશું, તેવું આ કોલ માટેની એન્ટ્રી તમને થતી જોવા મળી રહી છે. હવે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ફરી એકવાર માર્કેટ્સ મૂવ આપવાની કોશિશ કરી રહ્યા છે. બેઝિકલી થઈ શું રહ્યું હતું, અત્યાર સુધી જે સેક્ટર સ્પેસિફિક જોવા જાવ ને તો મિડ કેપ સ્મોલ કેપ દિવસભર લીલા નિશાનમાંથી બદલે લાલ નિશાનમાં રહ્યા, પણ હમણાં તમે જુઓ છો કે લીલા નિશાનમાં મિડ કેપ પણ આવી ગયા છે. એટલે ધીરે ધીરે બધા જ સેક્ટર રોટેશન થઈ રહ્યા છે, પાર્ટિસિપેશન આવી રહ્યું છે, અને દિવસનો અંત જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ તેમ તેમ એક્શન તમને ભરપૂર રહેતું અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. તો પરિસ્થિતિ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો આ છે ઓવરઓલ માર્કેટની સ્થિતિ. આગળ હવે આપણે જઈશું, મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું અને સમજીશું કે કયા પ્રકારના સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં છે, અને તે બધા જ સંકેતો પર આગળ પછી ચર્ચા આપણે યથાવત રાખીશું. અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો, અને બ્રેક બાદ આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર રેન્જમાં અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ બેંક નિફ્ટી 57,217 હાઈ બનાવ્યા, 57,200 પર નિફ્ટી 25,219 હાઈ બનાવ્યા, અને ત્યાંથી અત્યારે ફિલહાલ છે 25,209 પર. બેઝિકલી આપણા જે અપર બેન્ડ છે, બંને પ્રાઇમ ઇન્ડેક્સ એ અપર બેન્ડને નજીક છે. હવે ત્યાંથી મેક ઓર બ્રેક કરવું હોય તો તમારે નવી પરિસ્થિતિઓ પર નજર રાખવાની રહે. તો આ તો વાત થઈ ગઈ માર્કેટ્સની. સેક્ટર સ્પેસિફિક હું તમને ફટાફટ જણાવી દઉં. ઓટો સેક્ટર દિવસની શરૂઆતથી મજબૂત હતું, અત્યારે પણ છે 0.5%, પણ હવે ઓવરટેક કરી ગયા બીજા અન્ય સેક્ટર્સ, જેમાં સર્વિસ સેક્ટર આવે છે. સર્વિસ સેક્ટર અત્યારે 0.5%થી વધુની મજબૂતી બતાવી રહ્યું છે. ત્યારબાદ તમે જોશો ફિન નિફ્ટી બહુ અમેઝિંગ તેજી છે, અને નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ ખાસ ધ્યાન પર રાખો, કારણ કે તમને યાદ હોય તો નિફ્ટી બેંકના બે મેજર કોમ્પોનન્ટ્સ એટલે કે HDFC બેંક, ICICI બેંક, આ બંનેના પરિણામો આવ્યા તે દિવસે બેંક નિફ્ટી કરતાં પણ વધુ ફિન નિફ્ટી ચાલ્યો હતો, કારણ કે HDFC બેંક, ICICI બેંક બંનેનું વેઇટેજ ફિન નિફ્ટીમાં પણ છે, અને ફિન નિફ્ટી જ છે કે જે અહીંયાથી વધુ મૂવ આપવાની કોશિશ કરી રહ્યો છે. આજે પણ તમે જુઓ બેંક નિફ્ટી કરતાં ફિન નિફ્ટીનું પરફોર્મન્સ બેર મિનિમમ આગળ છે. પર્સન્ટેજ ટર્મ્સમાં બહુ ફરક નથી, બટ સ્ટીલ છે તો આગળ જ, એને આપણે મેન્શન જરૂર કરવું જોઈએ. ઓટો સ્ટોક્સ તમે જોઈ લો, ઓટો સ્ટોક્સ 0.5%ની મજબૂતી. હેલ્થકેરે આજે સરપ્રાઇઝ આપી છે, આગળ ડિસ્કસ કરીશું હેલ્થકેરમાં શા માટે તેજી આવી. PSU પ્રાઇવેટ બેંક્સ બંનેમાં તેજી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર 0.5% ઉપર, ઓઇલ એન્ડ ગેસ 0.5% ઉપર, IT ઇનફેક્ટ જે યોમિકે પણ સવારે વાત કરી હતી કે અહીંયા હવે આવવું જોઈએ, અને આજે યાદ રાખો કે ઇન્ફોસિસના પરિણામ છે, આજે સાંજે પરિણામો આવશે, એટલે આવતીકાલે આપણે ઇન્ફોસિસના પરિણામોનું રિએક્શન પણ જોવાના છીએ. મેટલ 5% ઉપર. રિયલ એસ્ટેટ ડેફિનેટલી ડાઉન છે. બે મેજર બ્લોક ડીલ થઈ, ઓબ્રો રિયલ્ટી અને લોધા ડેવલપર્સ, એટલે કે મેક્રોટેક ડેવલપર્સ તરીકે જે પહેલાં જાણીતું હતું, બંનેમાં બ્લોક ડીલ થઈ, અને એટલે નિફ્ટી રિયલ્ટીમાં મેજર પ્રોફિટ બુકિંગ છે. ડિફેન્સમાં આજે એક જરા પ્રોફિટ બુકિંગ આવી ગયું છે, જેને પણ આગળ આપણે ડિસ્કસ કરવાના છીએ, અને મીડિયા તો 1% નીચે છે જ. તો આ થઈ ગઈ સેક્ટરની વાત. હવે આવીએ સ્ટોક્સ પર. યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો સ્ટોક્સ, ટોપ ગેઇનર્સ, લૂઝર્સ જાણી લઈએ. જી યસ, સાચી વાત છે. હવે આપણે જેમ તમે ઓલરેડી વાત કરી કે સેક્ટરમાં જે આપણને લીડ કરતું જોવા મળ્યું તે છે ઓટો સેક્ટર, અને એ જ તમે જો તો ઓટો સેક્ટરમાંથી પહેલો કમ્પોનન્ટ ટોપ ગેનરમાં છે
ટાટા મોટર્સ. આ સ્ટોક તમે જુઓ તો ઘણો અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યો છેલ્લા 1-1.5 મહિના, પરંતુ ફાઇનલી આજે તમે જુઓ તો 2.5% મજબૂતી જોવા મળી છે અને 700 રૂપિયા તરફ જવાની હતી પહેલ જોવા મળી રહી છે. બીજું નજર કરો શ્રીરામ ફાઇનાન્સ. તમે જુઓ તો આજે બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર જે સારી એવી તેજી બતાવે છે અને એ જ કારણે શ્રીરામ ફાઇનાન્સ કે જ્યાં તમને 0.5% અપસાઇડ જોવા મળી રહી છે. બીજું નજર કરો બજાજ ફાઇનાન્સ. એટલે અહીંયા પણ તમે જુઓ તો NBFC સ્ટોક છે કે જે મજબૂતી બતાવી છે, 0.2% તેજી અહીંયા પણ જોવા મળી રહી છે. બીજું અહીંયા નજર કરશો તો એ છે અપોલો હોસ્પિટલ. અપોલો હોસ્પિટલમાં તમે જોશો ત્યાં પણ સારી એવી ખરીદારી છે અને સ્ટોક તમે જોશો તો 0.5% મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે. ભારતીય એરટેલ અહીંયા તમે જુઓ 2000 બાદ સતત વેચવાલી જોવા મળી, ફાઇનલી આજે અહીંયા પણ ખરીદારી જોવા મળી છે. એટલે ટોપ ગેનરમાં તો જોયું કે આપણે ટોટલ 50માંથી 40 સ્ટોક એટલે કે 80% સ્ટોક આજે આપણને સારી મજબૂતીમાં જોવા મળી રહ્યા છે. હવે 20% આવા માર્કેટમાં જે કમજોર છે આવો એ નજર કરીએ. સૌથી પહેલાં તમે જોશો તો FMCG સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે. ટાટા કન્ઝ્યુમર, HUL બંને નિફ્ટીના ટોપ લૂઝર્સ અને બંનેમાં તમે જોશો તો 1.5% થી 2.5% સુધીની વેચવાલી જોવા મળી છે. ભાઈ જેમ હમણાં ઓલરેડી યસે વાત કરી કે આપણને ડિફેન્સ સ્ટોક છે કે જ્યાં વેચવાલી થોડી જોવા મળી, તેના કારણે તમે જો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ત્યાં પણ આજે ડાઉનસાઇડ જોવા મળી, 1% સ્ટોક ત્યાં નીચે છે. ONGC નજર કરો તો ત્યાં સ્ટોક 0.5% નીચે જોવા મળે છે અને સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયા પણ સતત નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ થોડીક નફા વસૂલ અહીંયા પણ જોવા મળી છે. આ વાત થઈ નિફ્ટી 15 એટલે કે નિફ્ટીના મેઇન ઇન્ડેક્સ. પરંતુ હવે વાત કરીએ નિફ્ટી 500 સ્ટોક એટલે કે મિડકેપ તરફ આપણે થોડો નજર કરીએ તો આજનો ટોપ ગેનર એ છે ઓલા ઇલેક્ટ્રિક, જેમાં તમે જુઓ 8.5% તેજી આપણને જોવા મળી રહી છે. MRPL સ્ટોક અહીંયા 8% મજબૂતી જોવા મળી છે. એલિજ ઇક્વિપ તમે જોશો ત્યાં 6.5% સ્ટોક ઉપર છે. બીજું ગોદરેજ એગ્રોવેટ ત્યાં પણ 4.25% ખરીદારી અને સાથે સાથે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા અને પરિણામ બાદ સ્ટોકમાં 4%થી વધુની અપસાઇડ જોવા મળી છે. ટોપ લૂઝર્સ તરીકે આપણે જોઈએ જેમ હમણાં વાત થઈ આપણે કે લોઢા ડેવલપર્સ કે જેમાં આજે બ્લોક ડીલ હતી, એમણે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ હતા એમણે હિસ્સો વેચ્યો બ્લોક ડીલ દ્વારા અને એ બાદ સ્ટોક તમે જો તો 7% આપણને ડાઉનસાઇડ બતાવી રહ્યું છે. બીજું ABREL તમે નજર કરો એટલે કે આદિત્ય બિરલા રિટેલ એસ્ટેટ કે જ્યાં પણ તમે જોશો તો તમને 5.5%ની વેચવાલી જોવા મળી છે. ત્રિવેણી ટર્બાઇન સ્ટોક 4.5% નીચે. કોલપાલ 4.25%ની વેચવાલી અને નવા રેકોર્ડ લો એટલે કે 52 વીક લો અહીંયા સ્ટોક આપણને બનતા જોવા મળી રહ્યા છે. બીજું માસ્ટેક તમે નજર કરો અહીંયા પણ વેચવાલી સાથે કામકાજ જોવા મળે છે. હવે નજર કરી લઈએ કયા સ્ટોક છે કે જેમાં સૌથી વધારે તેજી તો જોવા મળી પરંતુ સાથે નવા વર્ષના હાઈ ઉપર એટલે કે 52 વીક હાઈ બનતા જોવા મળે છે. જેમ આપણે વાત કરી ક્રેડિટ એક્સેસ ગ્રામીણ 0.5% સ્ટોક ઉપર નવા રેકોર્ડ હાઈ બન્યા છે. જેમ ફાઇનાન્શિયલ આ સ્ટોક પર તમે જુઓ તો સતત તેજી આપણને જોવા મળે છે. છેલ્લા 1 મહિનામાં સ્ટોકે 27%ની તેજી આપણને જેમ ફાઇનાન્સમાં જોવા મળી છે. સારી એવી ખરીદારી તમે નજર કરો L&T ફાઇનાન્સ 2.5% સ્ટોક અહીંયા ઉપર જોવા મળ્યો છે. કિમ્સ, પેટીએમમાં પણ સમાચાર બાદ સારી એવી તેજી જોવા મળી છે. હવે આજે જોઈએ તો ઘણા બધા સ્ટોક હતા, ટોટલ 2 સ્ટોક છે કે જેમાં આજે આપણને 52 વીક લો બનતા જોવા મળે છે. તો એક છે કોલપાલ જેમાં ઓલરેડી આપણે વાત કરી 4%ની અહીંયાથી આપણને ડાઉનસાઇડ સ્ટોક 52 વીક લો બનાવ્યો છે અને બીજો સ્ટોક છે તેજસ નેટવર્ક. અહીંયા પણ તમે જોશો તો સ્ટોક 1.5% નીચે જોવા મળે છે અને એક વર્ષનું જો વાર્ષિક રિટર્ન જોઈએ તો આપણને 51%થી વધુ નેગેટિવિટી બતાવી રહ્યો છે. યસ પરિણામોની સિઝન ફૂલ ફ્લેજ ચાલી રહી છે, બેક ટુ બેક પરિણામો આવી રહ્યા છે, એ બધા પર તો નજર છે જ, પણ સાથે સાથે નિફ્ટી બેંક કંઈક નવું કરવા જઈ રહ્યો છે. અમે ટોપ ગેનર્સ લૂઝર્સ જુઓ તમે. હું જરા સેક્ટર ઓવરવ્યૂ આપી દઉં બેંકનો. જી બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ આપો સ્ક્રીન પર. હમણાં આપણે વાત કરી કે એક કન્જંક્શન ઝોન છે ઉપરની તરફ અને એ કન્જંક્શન ઝોનને અજય ફરી એકવાર બેંક નિફ્ટી અટેમ્પ્ટ કરી રહ્યો છે. ધીઝ આર ધી ચાર્ટ્સ. થઈ રહ્યું છે બેઝિકલી ઉપર જે નાનકડી બ્લેક લાઇન તમે જુઓ છો ત્યાં આગળથી રિજેક્શન ભૂતકાળમાં 1 વખત, 2 વખત, 3, 4, 5 વખત તમે ડેઇલી ચાર્ટ્સ છે એટલે 5 વખત તમે એ મેજર રિજેક્શન જોયું છે અને એ અવરોધને ત્યાંથી કંઈક રિવર્સલ પણ આપ્યું છે. આજે ફરી એકવાર કોશિશ થઈ રહી છે પ્લસ 23 તારીખનો એક બહુ જ સરસ સંગમ પણ બની રહ્યો છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આજે એ જે અપર બેન્ડ છે તેને ક્રોસ કરીએ. યોમિક હવે તમારા પાસે આવીએ. હેવી વેઇટના પરિણામો આવી ગયા છે. બેંક નિફ્ટી માટે હવે સરકારી બેંક્સ પર ફોકસ છે, પ્રાઇવેટ બેંક્સના નંબર્સ તો આવી ગયા. આવી સ્થિતિમાં શું લાર્જ કેપ સ્ટોક્સ જે બેંક્સના છે તેણે પરફોર્મ કરવાનું શરૂ કરી દીધું છે? જી બિલકુલ યસ. આજે જો આપણે નજર કરીએ તો જેમ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અહીંથી સરકારી બેંક આજે માર્કેટને લીડ કરી રહ્યા બેંક નિફ્ટીમાં તો એ સરકારી બેંક છે. બેંક ઓફ બરોડા તમે નજર કરો 1.5%ની મજબૂતી સાથે ટોપ ગેનરમાં બેંક નિફ્ટીમાં જોવા મળે છે. SBI ત્યાં પણ તમે જોશો 1%ની મજબૂતી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. એ બાદ તમે જોશો પ્રાઇવેટ સેક્ટર લીડ કરી છે. ICICI બેંક આજે સતત બીજો દિવસ છે કે જ્યાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. AU બેંક અહીંયા પણ તમે જો 1%ની મજબૂતી જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક જ્યાં ખરીદારી જોડે આજે એકમાત્ર સ્ટોક છે જે લાલ નિશાનમાં છે અને એના પરિણામ આવતીકાલે આવવાના છે અને એ છે કેનેરા બેંક. સ્ટોક તમે જુઓ તો 0.5%થી વધારે આપણને ડાઉનસાઇડ જોવા મળે છે પરંતુ એને સિવાય તમે જુઓ તો તમામ સ્ટોક આજે આપણને નવા રેકોર્ડ હાઈ બનતા, નવા રેકોર્ડ હાઈ પરંતુ તેજીમાં જોવા મળે છે. નવા રેકોર્ડ હાઈમાં આપણને ICICI બેંક જોવા મળે છે અને સારી વસ્તુ એ છે કે HDFC બેંક જે ઓલરેડી તમે જુઓ તો પાછળ ફોલોઅપ કરી રહ્યું છે.
આજે તમે જો એમાં પણ નવા રેકોર્ડ હાઈ બને છે. ₹2029.80 ફાઇનલી HDFC બેંકમાં પણ આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી કે જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી છે, કેનેરા બેંક સિવાય તમામ સ્ટોક છે જે મજબૂતી ધરાવી રહ્યા છે, અને HDFC બેંક અને ICICI બેંક એમાં નવા રેકોર્ડ હાઈ બનવા મતલબ કે સ્વાભાવિક છે કે એનું જે કમ્પોનન્ટ છે બેંક નિફ્ટીમાં વધારે છે, અને બીજું SBI જે સરકારી બેંક એનું કમ્પોનન્ટ પણ વધારે છે. એટલે સ્વાભાવિક છે જો આ 3 બેંકો અહીંથી સપોર્ટિવ રહે તો આપણને બેંક નિફ્ટીમાં ફર્ધર સારી તેજી અને બહુ જલ્દી જ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે છે. યસ, સો બેંક નિફ્ટીને કન્જંક્શનને પાર લઈ જવા માટેના અટેમ્પ્ટ્સ થઈ રહ્યા છે. નિફ્ટીના પણ તમે જુઓ લાર્જ કેપ સ્ટોક્સ, આજે ઇન્ફોસિસના પરિણામ છે, સ્ટોક 1% ઉપર રિઝલ્ટ પહેલાં, એની સાથે સાથે TCS પણ 0.5% ઉપર ચાલી રહ્યો છે. રિલાયન્સ તમે જુઓ 0.5% ઉપર ચાલી રહ્યો છે. બેંક્સ ઓલરેડી યોમિકે વાત કરી કે બંને ચાલી રહ્યા છે. એટલે હવે ઓલ બર્નર્સ ફાયર કરવાની શરૂઆત કરી જરૂર છે. બસ સફળતા ક્લોઝિંગ આપણું 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર આજે મળી જાય તો 23 તારીખનું એક બહુ સરસ કન્ફર્મેશન તમને મળી શકે તેમ છે. એક ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, ચર્ચા કરીશું તેમની સાથે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્ડેક્સ ડેઝ હાઈને નજીક, ઇનફેક્ટ આગળ વધવાની કોશિશ. નિફ્ટી બેંક નવા હાઈ બની ગયા 57,249. નિફ્ટી નવા હાઈ બનાવવાની કોશિશ યથાવત. ઓબ્ઝર્વેશન અહીં એ છે, જે ઇનફેક્ટ હું ચાર્ટ સમય પણ વાત કરી રહ્યો હતો, કે ફાઇનલી મિડ કેપ 100 લાલમાંથી લીલા નિશાનમાં આવ્યું છે, અને વોલ્ટિલિટી ઇન્ડેક્સનું અપડેટ એમ કહે છે કે 10.75ના હાઈથી રેન્જમાં છીએ, 10.50 પર. બહુ એવું કોઈ ખાસ પરિવર્તન નથી, પણ હા, થોડું ફરી એકવાર ફર્ધર ઘટાડો. ચર્ચા કરીશું સાઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા આપણી સાથે. અરુણ સર, સ્વાગત, ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો ચર્ચા ત્યાંથી શરૂ કરવી છે કે જે પ્રકારે માર્કેટ એક દિવસ લાલ એક દિવસ લીલા નિશાનની અંદર યુ ટર્ન બંને બાજુથી લઈ રહ્યા છે. આજે ફરી એકવાર એક મહત્ત્વના કન્જંક્શન ઝોન પર છીએ. નિફ્ટી માટે 20 દિવસની મૂવિંગ એવરેજ અવરોધ બનતો હતો અત્યાર સુધી, અને બેંક નિફ્ટી માટે 20 દિવસની મૂવિંગ એવરેજ સપોર્ટ બનતું હતું. પ્લસ ગયા મહિને 23 જૂનથી એક બહુ જબરદસ્ત તેજી આવી હતી, અને નિફ્ટીએ 20 દિવસની મૂવિંગ એવરેજ સ્પર્શી સપોર્ટ લઈને આગળ વધ્યા હતા. એવી રીતે આજે પણ 23 તારીખ છે, અને આજે પણ નિફ્ટી 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર બંધ આપવાની કોશિશ કરી રહ્યું છે. સો શું 1+1 2 કરી દઈએ કે હજુ થોડું રાહ જોવાની જરૂર છે, અરુણ સર? વેરી ગુડ આફ્ટરનૂન આપણા દર્શકોને એઝ વેલ એઝ તમને. પહેલી વાત તો એ કે જે આપણા લેવલ હતા કે 25,200 અને 57,200, આ બંને લેવલ આજુબાજુ નિફ્ટી પહોંચ્યા, નિફ્ટી બેંક નિફ્ટી બંને ઇન્ડાઇસીસ પહોંચી ગયા છે. એનું એક રીઝન છે કે સવારે જે રીતના રાતના ન્યૂઝ આવ્યા કે જાપાન સાથે યુએસએ ટ્રેડ ડીલ બંધ કરી દીધી, એના લીધે આપણે જાપાન જોઈએ, એના લીધે બીજા જે માર્કેટોમાં જે દેખવા મળ્યું કે ભાઈ ત્યાં પણ એવી એક્સપેક્ટેશન જાગી કે હવે આ બીજા કન્ટ્રી સાથે પણ એક ટેરિફ વોર સુલટતું હોવો નજર આવે. બીજી વસ્તુ, જે ટેરિફ ટ્રમ્પે એનાઉન્સ કર્યા હતા એના કરતા નીચા ટેરિફ છે, જે માર્કેટે ઓલરેડી જોઈ લીધું છે કે ભાઈ આટલા ટેરિફ હતા, એના કરતા તો જાપાન ઉપર ઓછા લાગ્યા છે. યસ, તો એ ડીલના કારણે માર્કેટમાં પોઝિટિવિટી આવી. માર્કેટની અંદર એક સેલિંગ પ્રેશર હતું, જે સેલર હતા, જે માર્કેટમાં શોર્ટ પોઝિશન હતી, એ થોડા ફસાયા, અને હવે 200 ઉપર નિફ્ટી આરામથી ક્લોઝ થાય એવું લાગી રહ્યું. જો આજે નિફ્ટી 25,200 ઉપર અને બેંક નિફ્ટી 57,200 ઉપર ક્લોઝ થઈ જશે તો આવનાર દિવસોમાં પોઝિટિવિટી માર્કેટમાં રહેશે, અને માર્કેટ ઓર આગળ જઈ શકે છે. 25,380 25,500 સુધી જઈ શકે, જ્યારે બેંક નિફ્ટી 57,550 57,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો બંને ઇન્ડાઇસીસ પોઝિટિવ છે એઝ પર ધ ક્લોઝિંગ. જોઈએ હજી અડધો કલાક છે, પણ હવે કોઈ પ્રોફિટ બુકિંગની એક્સપેક્ટેશન લાગતી નથી, કારણ કે રિલાયન્સ, TCS, HDFC બેંક, ICICI બેંક, આ જે 5-6 સ્ટોક હેવી વેટ સ્ટોક છે એને માર્કેટને પકડી રાખ્યું છે, અને માર્કેટમાં અપર સાઇડ હીટ જોવા મળી રહ્યું છે. જે બી સેલર છે એ બી થોડા બહુ, જે ઓપ્શન રાઇટર છે એ બી એવું વિચારી રહ્યા કે 25,200 એક હર્ડલ છે, એ જેવું એ ક્રોસ કર્યું તો ત્યાં 25-30 પોઈન્ટની ઇન્સ્ટન્ટ મૂવ જોવા મળી. અને મને તો અહીંથી હવે પોઝિટિવિટી લાગી રહી છે, નેગેટિવિટી કરતાં વધારે પોઝિટિવિટી લાગી રહી. હા, કોઈ ટેરિફના ન્યૂઝ આવી જાય અને કોઈ નેગેટિવિટી થાય અલગ છે, બાકી માર્કેટ અહીંથી સ્મૂથલી પોઝિટિવલી ચાલશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ માર્કેટ ઉપર કોમેન્ટ્રી કે વ્યૂ હવે પોઝિટિવ બની રહ્યો છે. 25,500 તરફ નિફ્ટીની આગે કુછ જોવા મળી શકે, અને બેંક નિફ્ટીમાં આપણને 57,500 થી 58,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. ફોકસ કરીશું ઇન્ડેક્સ સ્પેસિફિક, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક હવે આવીએ, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જેની ઉપર તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? યસ, આપણી લાસ્ટ ટાઈમ જે સ્ટોકની ડિસ્કસ કરી હતી, ફાર્મા સેક્ટર પ્રોફિટ બુકિંગ
અને રિયલ એસ્ટેટમાં આપણે લોધાની વાત કરી ને ડીએલએફ લેવલ આવીને ઉપર આવે, લોધા તો ઓલરેડી નીચે ચાલે. આજે બી સેક્ટરની વાત કરીએ, આજે મને લાગે છે કે પીએસયુ બેંક અહીંથી લોંગ થઈ શકે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે જે 825 રૂપિયા ચાલી રહી છે, 818, 815 ના એક ટોપ લોસ છે, 7 થી 8 પોઈન્ટના એક ટોપ લોસ છે. અહીંથી 835, 845 સુધીના લેવલ જોવા મળી શકે છે. કેનરા બેંક 107.50 ની આજુબાજુ છે, ત્યાં 105 મતલબ અઢી રૂપિયાના એક ટોપ લોસ થી અહીંયા 111, 114 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે બાયરિશ નોટ ઉપર વાત કરીએ, ડાઉન સાઈડની અંદર વાત કરીએ, તો પહેલો સ્ટોક જે છે એ લોરસ લેબ આવી છે કે 825 ચાલે છે. 835 થી બાર આ સ્ટોક રિજેક્શન લઈ રહ્યો છે. તો 835 એક રેસિસ્ટન્ટથી મતલબ ટોપ લોસ થી આ સ્ટોક્સની અંદર 812, 795 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓલ ઓવર જે ફાર્મા સેક્ટર છે એ થોડું બેરિશ મને લાગી રહ્યું છે. બાકીના સેક્ટરમાં હવે ધીરે ધીરે બાયર જોવા મળી રહ્યું છે. એમાં સ્પેશિયલી પીએસયુ બેંકની અંદર મને લાગે છે કે વધારે મુવમેન્ટ આવવી જોઈએ. સો પીએસયુ બેંક્સ માટેનો વ્યૂ હવે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સરના રેકમેન્ડેશન્સ છે બધા જ તમને ફરી એકવાર પછી સ્ક્રીન પર બતાવી દઈશું. મીનવાઇલ હવે તમે જુઓ છો 25,500ના લેવલ્સની પણ સરે વાત કરી છે અને રેકમેન્ડેશન્સ કેનરા બેંક, સરકારી બેંક માટે 111, 114ના ટાર્ગેટ્સ અને 105ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. મીનવાઇલ નિફ્ટીએ નવો ઇન્ટ્રાડે હાઈ બનાવી દીધો અને આપણા જે બેઝિક કન્ડિશન્સ હતી કે 25,222 ઉપરનો બંધ જોઈએ છે, અટેમ્પ્ટ બેઝિકલી થઈ ચૂકી છે. બેંક નિફ્ટી માટે હજુ પણ 57,249 ઇન્ટ્રાડે હાઈ જરૂર બન્યા છે, પણ આપણે જે લેવલ જોઈ રહ્યા છીએ 57,222 ઉપરનું એક જે જગ્યા જોઈએ છે, હા એક લાગે છે હાલની સ્થિતિને જોતા કે એવો કોઈ અટેમ્પ્ટ થાય. સેન્સેક્સ ધીરે ધીરે મક્કમ ગતિએ 83,000 તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. સેક્ટર રોટેશન મેં ઓલરેડી જે હમણાં વાત કરી, ફિન નિફ્ટી આ સ્ટોરી બની રહી છે. 27,227ના ઇન્ટ્રાડે હાઈ બન્યા છે. હમણાં મહત્ત્વના અમુક પરિણામો આવ્યા, તેને કારણે પણ ફિન નિફ્ટીને જરૂરથી સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. એક પછી એક મેજર નંબર્સ આવી રહ્યા છે, તે બધાને કારણે પણ ઇવન કેનરા બેંક તમને યાદ હોય તો હમણાં નંબર્સ આવ્યા છે. કંઈક બ્લોક ડીલ પણ થઈ છે, પરિણામ બાદ કંઈક બ્લોક ડીલ હતી અને બ્લોક ડીલ બાદ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ અને હમણાં જ સરે રેકમેન્ડ પણ કરી દીધું છે, તો આ પણ તમે ધ્યાન પર રાખો. આ સિવાય આજના હેવી વેઇટ્સની આપણે જે વાત કરી હતી તે પણ ફોકસમાં અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. એકમાત્ર એક રિયલ એસ્ટેટ સ્ટોક્સથી તકલીફ જે છે તે જરૂર જોવા મળી રહી છે, જે યુમિકે પણ વાત કરી, મેં પણ વાત કરી, તે એકમાત્ર પેઇન પોઈન્ટ સાબિત થઈ રહ્યો છે. બાકી માર્કેટ્સ એકંદરે હજુ પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ઇન્ફોસિસ પોતાના પરિણામ પહેલાં 1591નો હાઈ 1589 પર સ્ટોક પોતાના પરિણામ પહેલાં સ્ટોક ઇન્ટ્રાડે હાઈ બનાવે છે અને આજે અત્યારે ફિલહાલ 1% મજબૂતી ઇનફેક્ટ છે, જે બહુ જ રસપ્રદ છે. અને તમને યાદ હોય ને તો પેટર્ન છે ઇન્ફોસિસની, હંમેશા જ્યારે પણ પરિણામો આવે ને પહેલાં સરસ તેજી હોય છે સ્ટોકમાં અને પરિણામ બાદ ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારના નંબર્સ છે, પછી મૂવ ફર્ધર આગળ પણ જતી જોવા મળે. પણ હા, અત્યારે ફિલહાલ જે છે તે ઇન્ફોસિસ બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવમેન્ટ તમને બતાવી રહ્યું છે, તો આ સ્થિતિને પણ ધ્યાન પર રાખો. ઓટો કંપનીઝમાંથી ટાટા મોટર્સ છે કે જે બહુ જ રસપ્રદ રીતે આગળ વધી રહ્યો છે અત્યારે ફિલહાલ, સો એ પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અને સાથે સાથે અન્ય કાઉન્ટર્સ પણ છે જે અત્યારે ફિલહાલ તેજી બતાવી રહ્યા છે. તેમાંથી જો આપણે નજર કરીએ તો એક એલગી ઇક્વિપમેન્ટ્સ બહુ સરસ ચાલ્યો છે સ્ટોક. આ મિડકેપનું કાઉન્ટર છે અને 6.5% તેજી તમને અહીંયા જોવા મળી છે. એક આ અને એક વાટેક વાબાગ, બે કાઉન્ટર્સ બહુ જબરદસ્ત ચાલ્યા છે. હવે વાટેક વાબાગ પર એક બ્રોકરેજ રિપોર્ટ હતો, તેને કારણે તેજી હતી. એલગી ઇક્વિપમેન્ટ્સ છે તે પણ સમાચારોના બેઝિસ પર, એ પરિણામોના બેઝિસ પર ચાલતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો છો. અરુણ સર, આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક. મારે પહેલાં તો રિલાયન્સ ડિસ્કસ કરવું છે. શું જે ડેમેજ થવાનું હતું ફાઇનલી થઈ ગયું? ડેઝ આઈને નજીક છે, જે ઓપનના આપણા લેવલ હતા ત્યાં પહોંચી રહ્યો છે સ્ટોક ધીરે ધીરે. રિલાયન્સ સર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કાલે જે ડેમેજ થયું હતું એના પછી થોડું આજે રિકવરી મોડ જેવું લાગી રહ્યું છે. રિકવરી ના કહી શકાય, થોડું ડેડ કેટ બાઉન્સ જેવું છે. જ્યાં સુધી સ્ટોક્સ 1445 મતલબ 1445 ઉપરના છે ત્યાં સુધી સ્ટોક્સમાં ઉપરના લેવલથી રાઇઝ ઓન સેલના લેવલ જોવા મળી શકે. જેવું 1445 ઉપર સ્ટોક ક્રોસ કરશે તો સ્ટોક્સ માટે 1470-1500ના લેવલ ઓપન થઈ શકે છે. જેવું એ 1445 ક્રોસ કરશે ને ત્યારે જ નિફ્ટીની અંદર આપણને 25,500ના લેવલ દેખવા મળી શકે, કારણ કે એ હેવી વેટ છે, એ ચાલશે તો જ નિફ્ટીને પુલ અપ કરશે. એટલે રિલાયન્સ ઉપર તો પોઝિટિવિટી છે જ, પણ એ ક્યારે 1445 ઉપર જાય પછી.
તો ઓરેલી આપણે વાત કરીએ રિલાયન્સ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એક જસ્ટ રિસેન્ટલી નજર કરો તો અહીંયાથી આપણને પરિણામ આવતો જોવા મળે છે સેન્જેન. તમે જુઓ તો એમની કંપની નફો છે એમાં આપણને થોડોક વધારો જોવા મળે છે. બીજું તમે નજર કરો તો અહીંયાથી આપણને જે એમના ઇબિડા છે એમાં થોડો ગ્રોથ જોવા મળે છે. એટલે કે નો ડાઉટ નંબર આપણને આવ્યા એ બાદ તમે જુઓ તો સ્ટોકમાં આપણને એક મૂવમેન્ટ જોવા મળી છે અપટિક જોવા મળી 688 અને જે બાદ તમે જોવો સ્વાભાવિક છે કે નીચેની તરફ તમને 676ના પણ લેવલ આવતા જોવા મળી રહ્યા છે. એક વખત સર સિન્જેનના ચાર્ટ નજર કરો, શું એન્ટિસિપેટ સર અહીંયાથી તમે કરી રહ્યા છો સર? સિંગલ સ્ટોક્સની વાત કરો ને તો અત્યારે જ્યાં ટ્રેડ કરેલો છે જે લોકો 680 એનું એક 680-685 એક રેસિસ્ટન્ટ છે. ત્યાંથી સ્ટોક્સ તમે જુઓ ને તો લાસ્ટ ટાઈમ સ્ટોક જે ત્યાં પડ્યો હતો એ એપ્રિલમાં પડ્યો. એપ્રિલ પછી લાસ્ટ 3 મંથ પછી આ લેવલ સ્ટોક્સમાં જોવા મળ્યું છે. અને જો આ લેવલ ઉપર સસ્ટેન કરે 685 ઉપર તો મને લાગે છે કે સિંજનની અંદર જે પુરાના લેવલ તમે જોઈ રહ્યા છો અહીંથી જેવું 685 ઉપર ક્રોસ આવશે તો 760 ઉપર જાય તો ખુલ્લા નીલા આસમાન થઈ જશે. સ્ટોક્સ અગેન 850 કે 900 સુધી જઈ શકે છે. પણ કોઈ ડીપ આવે ને તો આ સ્ટોક્સમાં લેન્ડ કરો ત્યાં 694 692 ચાલે છે. અહીંથી આ સ્ટોક્સની અંદર ઓલરેડી લોઅર સાઇડ છે, સ્ટોક્સ ઓલરેડી પિટન ડાઉન છે અને સ્ટોક્સના પરિણામો પછી એવું લાગી રહ્યું છે કે સ્ટોક્સમાં હવે મુવમેન્ટ બનશે. અહીંથી હજી બી મેં તમને કીધું એ રીતે કે 685 ઉપર 760 ઉપર સ્ટોક જશે તો એ વાપસ 850 યા તો 900 સુધી સ્ટોક જઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. હા, અત્યારે ફિલહાલ માર્કેટ્સ રેન્જમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે. તો અત્યારે બહુ સરસ મોમેન્ટમ છે. પ્લસ છેલ્લી હવે 20 મિનિટ જેટલો સમય બાકી બચ્યો છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આ રજૂઆતને આગળ સતત યથાવત રાખીશું. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. સરસ મોમેન્ટમ યથાવત. આજે ગઈકાલની મૂવનો કોન્ટ્રા અગેન જે હમણાં આપણે વાત કરી તે પ્રમાણે એક દિવસ તેજી એક દિવસ મંદી એવું થઈ રહ્યું છે. તો ત્યાં તો નજર રહેશે જ. પણ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક ઘણું બધું એક્શન આજના દિવસે જોવા મળી રહ્યું છે. જેમાંથી સૌથી પહેલાં ઇન્ટેલેક્ટ ડિઝાઇનરીના સમાચાર આવ્યા છે. કેનેડિયન બેંક સાથે એક ડીલ કરી છે એમણે અને ગ્લોબલ ડિપોઝિટ ગ્રોથ વધારવામાં ડીલ મદદરૂપ થશે તેવા સમાચાર સામે આવ્યા છે. અત્યારે ફિલહાલ જો ઇન્ટેલેક્ટ પર નજર કરીએ સ્ટોક 1%થી વધુ ઉપર છે. ચાર્ટ્સ પર નજર કરીએ સર, રેન્જ બની છે 1205 થી 1174ની. 1200 બેઝિકલી રિજેક્શન થોડું થયું. સમાચાર સારા આવ્યા હતા. એક સેકન્ડ જી, ઇન્ટેલેક્ટ ડિઝાઇનર એને સર. યસ જી, રિઝલ્ટ પછી સ્ટોક્સ અત્યારે 1190 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 1190 ની આસપાસ સ્ટોક્સની અંદર તમે જુઓ તો નીચેની સાઈડથી જેવી રીતે 1160 1170 ની આજુબાજુ એક બેઝ બનાવીને સ્ટોક્સ ઉપર ગયો. હાલ તમે જુઓ તો 200 જે મૂવિંગ એવરેજ જોઈ છે ડેઇલી ચાર્ટની અંદર સ્ટોક્સમાં પ્લેસ છે 1140 ની આજુબાજુ. 1140 એનો બેઝ સપોર્ટ છે. અત્યારે 1190 ચાલે અહીંથી 40-45 પોઈન્ટ નીચે એક સપોર્ટ છે. અને અપર સાઈડ તમે દેખો તો પહેલું રેસિસ્ટન્ટ છે, પહેલો ટાર્ગેટ બની શકે 1260-1255 સુધીનો બની શકે. જેવું 1255-1260 ક્રોસ કરશે તો લાઈફ હાઈ ઉપર ખુલ્લા નીલા આસમાનની જેમ સ્ટોક્સ ઓર 10-15% મૂવ લઈ શકે છે. પણ સ્ટ્રોંગ બેઝ સ્ટોકનો જે મેં કીધું એ પ્રમાણે 1140-45 ની આજુબાજુ રહેશે. ત્યાં હવે યા તો અત્યારે તમે લઈ શકો ટોપ લોસના લીધે. કોઈ પાસે હોય તો હોલ્ડ કરી શકે છે. સ્ટોક્સમાં 1260-1255 એક લેવલ હશે જ્યાં રૂકાવટનું. જેવું એ લેવલ ક્રોસ થશે તો માર્કેટની આ સ્ટોક્સની પ્રાઇસમાં એક બૂસ્ટઅપ જોવા મળશે જે માર્કેટને જે સ્ટોક્સ પ્રાઇસને ઓર 10-15% ઉપર લઈ જઈ શકે છે. જી બિલકુલ. તો ઓરેલી આપણે વાત ઇન્ટેલેક્ટ ડિઝાઇન કે જ્યાં ફોકસ કરીશું. બીજું આજે જોઈએ તો પરિણામ બાદ એક સ્ટોક સારી એવી એક્શનમાં આવ્યો છે. એ છે IRFC એટલે કે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન. સ્ટોક જોઈએ તો ઘણો અંડર પરફોર્મન્સ આપણને જોવા મળે છે. એક વર્ષનું જો રિટર્ન પણ જોઈશું ને તો સ્ટોકમાં આપણને 30%થી વધારે નેગેટિવિટી જોવા મળી છે. આજે સ્ટોક પરિણામ બાદ 3%ની તેજી જોવા મળી છે. સર આ સ્ટોક એવો છે કે IPO બાદ થોડો ટાઈમ કન્સોલિડેશન થયો હતો. ઘણા લોકોને એવું થતું હતું કે યાર IPOમાં આમાં તો પૈસા હોલ્ડ થઈ ગયા, ભરાઈ ગયા. પરંતુ સ્ટોક જ્યારે 2023 જ્યારે એપ્રિલ આજુબાજુ ₹30 હતો ત્યારથી રનઅપ કરવાનું બતાવ્યું તો આપણને 30 એપ્રિલ 2024 એટલે 2023 થી 2024 એક વર્ષમાં આપણને ₹30 ને ₹150 એટલે કે 5 ગણો થતો જોવા મળ્યો હતો. આપણે ઓલ ટાઈમ હાઈ જોઈશું તો ₹209 જોવા મળે છે અને હાઈથી આપણે જોઈએ અત્યારે ₹133 એટલે કે ઓલ ટાઈમ હાઈથી પણ ખાસો એવો કરેક્ટ થયો છે. તો સર ઇઝ ઇટ રાઇટ ટાઈમ ટુ એડ ઇન પોર્ટફોલિયો સર IRFC? યસ, રેલવે સ્ટોક્સ બધા જ તમે રેલવે સ્ટોક્સમાં કોઈ પણ રેલવે સ્ટોક ઉઠાવીને જોશો ને 50% જ છે ઓલમોસ્ટ. કોઈ એક બે સ્ટોકને છોડીને બાકીના બધા સ્ટોક
નિયર અબાઉટ 40 થી 50% ડાઉન સાઇડ છે. રેલવેની અંદર એક બૂસ્ટ થાય તો કોઈ પણ સેક્ટરનો ગ્રોથ કેટલો હોઈ શકે? if 10 to 15% રેલવે ગ્રોથ ના કરતો હોય તેના સ્ટોક્સ એક વર્ષની અંદર એટલા ચાલે તો ત્યાં સ્વાભાવિક વસ્તુ હોય કે કન્સોલિડેશન આવે. કન્સોલિડેશન પછી એ સ્ટોક્સમાં અપર સાઇડ મુવમેન્ટ જોવા મળતી હોય છે. આ સ્ટોક્સની અંદર બી તમે જુઓ તો આ સ્ટોક્સની અંદર જ્યારે એની મંથલી ચાર્ટની અંદર RSI 1992 પહોંચ્યું ત્યારે ઇન્ડિકેશન ક્લિયર કટ ઇન્ડિકેશન હતું, જે તમે કીધું કે લાઈફ ટાઈમ હાઈ, ત્યાં ઇન્ડિકેશન આવી ગયું હતું સ્ટોક્સમાં હવે પ્રોફિટ બુકિંગ આવશે. હવે જ્યારે RSI નીચેના લેવલથી ધીરે ધીરે મંથલી ચાર્ટની અંદર 58-60 ની આજુબાજુ પહોંચ્યું છે. પોઝિટિવ કહેવાય, પોઝિટિવ પોઝિશન બની રહી છે એવું ઇન્ડિકેશન આપતું હોય છે. તો અહીંયા 130-135 ના ભાવ ચાલી રહ્યા છે. સ્ટ્રોંગ બેઝ સ્ટોક્સ માટે તમે ગણો તો 110-112 રૂપિયા છે. અહીંથી 15 થી 17 રૂપીસ નીચે એક ટોપ લોસ છે, એક સપોર્ટ છે. આ સપોર્ટને ધ્યાનમાં રાખીને જો સ્ટોક્સ લેવામાં આવે તો હાલના લેવલ પ્રમાણે 152 થી 165 સુધીના લેવલ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. કારણ કે માર્કેટ ચાલશે તો જે સેક્ટર નથી ચાલ્યા ત્યાં પણ એક મુવમેન્ટ આવી શકે છે, અને એમાંનું એક સેક્ટર છે રેલવે સ્ટોક્સ. તો રેલવે સ્ટોક્સની અંદર નોટ ઓન ધી IRFC બીજા સ્ટોક્સ બી એવા ઘણા છે કે જે 50% ની આજુબાજુ મળી રહ્યા છે, તો એમાં પણ ઇન્વેસ્ટ થઈ શકે. પણ સ્પેશિયલી IRFC એટલા માટે ફેમસ છે કે પ્રાઇસ વાઇઝ અને ટ્રેડર ફેવરિટ સ્ટોક છે. હરેક ટ્રેડરને IRFC નીચો આવે તો એમને લેવાની ઈચ્છા હોય, કારણ કે 20 રૂપીસથી ચાલ્યો છે ને, 20 રૂપીસથી ચાલ્યો એની જર્ની બધાએ જોયેલી છે. એટલે જેટલું નીચે આવશે ને લોકો ઓર આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરિત થશે. ઠીક છે 2-3 મહિના 3-4 મહિના એમને કન્સોલિડેશનમાં કાઢી નાખ્યા છે, પણ હવે સ્ટોક્સમાં એક પોઝિટિવ મૂવ બની રહી છે. અને પોઝિટિવ મૂવ આજે દેખીએ અપરથી થોડું 3 રૂપિયા નીચે આવ્યું છે, મોકો છે તમને બાઇંગ કરવાનો કે ભાઈ એક પોઝિશન બનાવીને તમે 155-165 સુધી સ્ટોક્સમાં તમને લેવલ મળી શકે છે. ઓકે, સો વ્યૂ IRFC માટે આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા અમુક સ્ટોક્સ જે હાઇલાઇટ થઈ રહ્યા છે તેમાંથી એક JM ફિનાન્શિયલ. તમે નજર કરો તો આજે 5.5% અપમૂવ 180 પર છે, અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા, ફાઇનાન્સ સર્વિસીસ સાથે જોડાયેલા સ્ટોક્સની અંદર બહુ જ સરસ થીમ બને છે, બહુ જ સરસ એક્શન બની રહ્યું છે. આટલી સરસ અપમૂવ 180ના લેવલ્સને ક્રોસ કરવાની કોશિશ થઈ રહી છે, એટલે બેઝિકલી હવે 200ને ટાર્ગેટ કરવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. અરુણ સર? JM ફાઇનાન્શિયલ ઓલવેઝ માય ફેવરિટ સ્ટોક, અને મેં ઘણા મારા ક્લાયન્ટોને આ સ્ટોક્સ નીચેના લેવલથી સજેસ્ટ કર્યો છે, એટલે ડિસ્ક્લોઝર તરીકે બી લઈ લેજો. આ સ્ટોક્સ અહીંથી 190 ચાલે, 180 ની આજુબાજુ છે, 178-180 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરે છે. સ્ટોક્સનો લાઈફ ટાઈમ હાઈ છે, જે લાઈફ ટાઈમ હાઈ બન્યો તો 2017, મતલબ ઓગસ્ટ 2017, મતલબ ઓલમોસ્ટ ઓક્ટોબરમાં એની આજુબાજુ બન્યો હતો. આજે 8 to 9 યર્સના લેવલ ઉપર સ્ટોક્સ પહોંચ્યો છે. લાસ્ટ તમે જુઓ ને તો લાસ્ટ 3 મંથમાં કન્ટિન્યુઅસ 80 રૂપીસથી લઈને સ્ટોક્સ 196 પહોંચ્યો છે, એટલે 180 સુધી પહોંચ્યો. અગર આ સ્ટોક્સ 194 ક્રોસ કરશે ને તો આ સ્ટોક રોકેટ થઈ જશે. જે બીજા સ્ટોક્સની અંદર જેમ જોઈ રહ્યા છે ને, બીજા બ્રોકિંગ હાઉસના સ્ટોક્સ ફાયર થઈ રહ્યા છે, એવી રીતે આ સ્ટોક્સ ફાયર થઈ શકશે. 160-155 નું અહીંથી ભલે 20 થી 25 પોઈન્ટ એક નીચે ટોપ લોસ રાખીને આ સ્ટોક્સની અંદર 194 ઉપર 240-300 સુધીના લેવલ તમને જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ બજાજ ફાઇનાન્સ, JM ફાઇનાન્શિયલ કે જ્યાં ફોકસ કરવું છે. આપણે ફાઇનાન્સ સેક્ટરની વાત કરી જ છે, અને આપણે જોઈએ તો ઓવરઓલ આપણને અહીંયાથી બેંક નિફ્ટી, ફિન નિફ્ટી આજે સારી એવી તેજી જોવા મળી છે. તો સર આજે જોઈએ તો નિફ્ટીના ટોપ ગેનરમાં આજે આપણને NBFC સ્ટોકનો પણ સમાવેશ છે. એક છે શ્રીરામ ફાઇનાન્સ અને બીજું જે છે એ છે અહીંયાથી બજાજ ફાઇનાન્સ. બંને સ્ટોક જોઈએ તો એક મહિનાની ઊંચાઈ પર આપણને જોવા મળી છે. બજાજ ફાઇનાન્સ આજે નજર કરીએ તો આપણને 0.2% તેજી, અને ઓલના જે નવા રેકોર્ડ હાઈ હતા એનાથી માત્ર 8 રૂપિયાનું નીચે આજે આપણને ડે હાઈ જોવા મળે છે. 978 અને ઓલ ટાઈમ હાઈ જોવા મળે છે, 970 કે જે આજે આપણને ડે હાઈ બન્યા છે. બીજું શ્રીરામ ફાઇનાન્સ નજર કરીએ તો ત્યાં પણ આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી, 2.25% સ્ટોક અહીંયા ઉપર જોવા મળ્યો છે. અને અહીંયા આપણે જોઈએ તો આપણે છેલ્લા એક મહિનામાં નો ડાઉટ નેગેટિવિટી જોવા મળી, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં પણ જો તો સ્ટોક ખાસો કરેક્ટ થયો છે અહીંયા પણ સર. આજના જે તેજીનો જે કોન્ફિડન્સ આવ્યો તો પહેલો ક્વેશ્ચન તો એ છે કે આજની તેજી બાદ શ્રીરામ ફાઇનાન્સને એડ કરવો જોઈએ, અને બીજો ક્વેશ્ચન બજાજ ફાઇનાન્સને લઈને કે એમાં જે નવા રેકોર્ડ હાઈ તોડીને લાગે છે કે અહીંયાથી જલ્દી આપણને 4 ડિજિટમાં આપણને જોવા મળે. બજાજ ફાઇનાન્સની અંદર કાલે એક ન્યૂઝ આવ્યા હતા એના CEO ના રિઝાઇન, એના લીધે થોડું સ્ટોક પ્રેશરમાં હતું. આજે સ્ટોક્સની રેન્જમાંથી બહાર આવીને સ્ટોક્સ ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ પહોંચી ગયા છે.
આ બજાજ ફાઇનાન્સની ચાલવાની તમે થિયરી જુઓ ને, જ્યારે સ્પ્લિટ થાય ને પછી થોડો પડ્યો રહે ને પછી એ પાછો ઉપડે છે. બજાજ ફાઇનાન્સની અંદર જ્યારે 40 રૂપિયાથી 11,000 થયો, 11,000 થી 1,000 થયો, પાછો 9,000 ની આજુબાજુ પહોંચ્યો ને અત્યારે પાછો તમને એ જ સ્પ્લિટ થઈને 970-80 માં મળે છે. આ સ્ટોક્સની અંદર તમે ફંડામેન્ટલ કંપનીનું ચેક કરશો ને તો મજબૂત ફંડામેન્ટલ છે. આ સ્ટોક્સની અંદર અહીંથી બી ઇન્વેસ્ટમેન્ટ થાય, ડીપ આવે તો બી ઇન્વેસ્ટમેન્ટ થાય. આ સ્ટોક્સને લઈને મૂકી રાખવો જોઈએ. તમે આ સ્ટોક્સની અંદર જેટલા સ્ટે રહેશો ને એટલું જ તમને બેનિફિટ રહેશે. એટલે મારું તો આ બજાજ ફાઇનાન્સની અંદર મેં તો મારા ક્લાયન્ટોને પણ સજેસ્ટ કરેલો છે અને એવરી ડીપમાં આમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. પણ હા, તમારું હોરાઇઝન થોડું લોંગ ટર્મ હોવું જોઈએ. બજાજ ફાઇનાન્સની અંદર તમે જુઓ તો એનો ગ્રોથ, એનો પ્રોફિટેબિલિટી, એનું મેનેજમેન્ટ, એ બધી જ તમે જો મિલાવટ કરશો ને તો ફંડામેન્ટલ મજબૂત સ્ટોક્સમાં તમને એ સ્ટોક્સ મળી જશે. એટલે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાય જ, કરી દો એવું તો ના કહી શકું, પણ કરાય જ. ક્લિયર. સો બજાજ ફાઇનાન્સ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. અને ઇનફેક્ટ બજાજ ફાઇનાન્સ ચાલે છે, HDFC બેંક ચાલે છે અને ICICI બેંક ચાલે છે. એટલે ફિન નિફ્ટી જે હમણાં હું વાત કરી રહ્યો હતો, બહુ જ સરસ પરફોર્મન્સ નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસમાં સર જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે તો એક વખત નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ જોઈ લઈએ સર, કેમ કે બહુ મહત્ત્વની જગ્યાએ આવીને ઊભું છે. અને તમે જો લેવલ્સની દ્રષ્ટિએ વાત કરીએ, આજે 25,227, એટલે હવે 25,200ના ક્લોઝને અટેમ્પ્ટ કરી રહ્યો છે બેઝિકલી નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ. ઓલરેડી સારું પરફોર્મન્સ આપેલું છે, પ્લસ તમે જેમ કહ્યું તેમ બજાજ ફાઇનાન્સના હિસાબથી પણ પરફોર્મન્સ આવવાની શરૂઆત થઈ જાય સર. ફિન નિફ્ટી અત્યારે કરંટ લેવલ્સ 27,220 ની આજુબાજુ છે. આ જે ફાઇનાન્સ નિફ્ટી હું જોઈ રહ્યો છું ને, 18-19,000 થી કન્ટિન્યુઅસ અપસાઇડ મુવમેન્ટમાં છે. સાથે સાથે તમે ફાઇનાન્શિયલ સ્ટોક દેખી લો, બધું જ ફાઇનાન્શિયલ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, જ્યારે બેંક નિફ્ટી લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ જઈ રહી છે, ફાઇનાન્શિયલ સ્ટોક ચાલી રહ્યા, તો ફાઇનાન્સ નિફ્ટી કેમ ના ચાલે? ફાઇનાન્સ નિફ્ટી મને એવું લાગી રહ્યું છે કે એક્સપાયરી સુધીમાં 27,600 થી 700 યા તો 28,000 નું લેવલ ટચ કરી શકે છે. નીચેમાં સ્ટ્રોંગ બેઝ 26,950 ની આજુબાજુ છે, જે હાલ થોડો મુશ્કેલ લાગી રહ્યો છે. કોઈ બેડ ન્યૂઝ આ જાય તો વાત અલગ છે. બાકી સ્ટોક્સમાં મને એવું લાગી રહ્યું છે કે ફિન નિફ્ટીમાં ફિન નિફ્ટીના પાર્ટ જે છે, જેને ચલાવી શકે પાર્ટ છે, પાર્ટ જ મજબૂત છે, તો ફિન નિફ્ટી ચાલવાની છે. ફિન નિફ્ટીમાં મારો પોઝિટિવ વ્યૂ છે. 27,600 થી 28,000 સુધીના લેવલ આમાં જોઈ શકે છે. નીચેમાં 250 પોઈન્ટ, મતલબ 250 પોઈન્ટ નીચે એક સપોર્ટ છે 26,950-960 ની આજુબાજુ. તો આ સ્ટોક હરેક વખતે એવું લોકો વિચારે ફિન નિફ્ટી થોડી નીચે આવે ને પછી આપણે એનું ઓપ્શન ટ્રેડરો સ્પેશિયલી, જો કે આ ઇન્ડેક્સ એટલે ઓપ્શન ટ્રેડરો એવું વિચારતા કે 28,000 આવી ગઈ, 27,000 આવી ગઈ તો હવે આપણે પૂટ લઈએ, પણ એવું ના હોય. ચાલતી વસ્તુ ચાલતી રહે, ઘટતી વસ્તુ ઘટતી રહે. એટલે આમાં હજી બી તેજી છે અને હજી બી ઉપર જશે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત ઇન્ડેક્સ સ્પેસિફિક, જ્યાં ફિન નિફ્ટી જ્યાં ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ, આજના નિફ્ટીના ટોપ ગેનરમાં આપણે ટાટા મોટર્સ પણ હાઇલાઇટ થઈ રહ્યો છે. ઘણા ટાઈમ બાદ એમ કહી શકાય કે આ સ્ટોક હવે ફાઇનલી જાગતો જોવા મળ્યો છે. કારણ કે આપણે જોઈએ તો ટ્રમ્પ ટેરિફની જે એક્શન બાદ આ સ્ટોક સતત અંડર પરફોર્મ જોવા મળ્યો હતો. અને આજે તમે જુઓ તો આપણને 2.5% તેજી જોવા મળી છે. 790 રૂપિયા કારોબાર જોવા મળ્યો છે. 700 રૂપિયા ટ્રાય કર્યો, પરંતુ હજુ આપણે જોઈએ તો નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ઓલ ટાઈમ આપણે હાઈ જોઈશું તો 1,179, તો એટલે ઓલ ટાઈમ હાઈથી સ્ટોક ખાસો આપણને નીચે જોવા મળ્યો છે. તો એક વખત સર તમારી પાસે ટાટા મોટર્સ ઉપર રિવ્યૂ લેવા માંગીશ કે લાગે છે કે હાલ આ જે ઘટાડો આવી રહ્યો છે સ્ટોકમાં, એ બાદ હવે અહીંયાથી આપણે એને પાર્સલી કે પછી એક વન ટાઈમ આપણે અહીંયાથી એને એડ ઓન કરવા માટે જગ્યા આપવી જોઈએ સર? લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી ટાટા મોટર વિશે, ત્યારે આપણે કહ્યું હતું કે 650 ની આજુબાજુ આવે તો તમે એડ કરી દેજો. કાલ 660-70 2 દિવસ પહેલા જે આવ્યો અને 745 આવે તો તમે ત્યાં સેલિંગ પ્રેશર આવે છે. સેમ વ્યૂ છે આજે પણ કે જ્યાં સુધી સ્ટોક્સ તમને 745 ઉપર 740 ઉપર ક્રોસ ના થાય ને ત્યાં સુધી સેલિંગ આવે ઉપરના લેવલથી પાછું. જો કે કોઈ એ સ્ટોક્સ હંમેશા આ થિયરી રહી છે, સ્ટોક્સ એકવાર જબરજસ્ત ચાલ્યા પછી એક નીચેના લેવલ ઉપર કાફી ટાઈમ કન્સોલિડેશન કર્યા પછી સ્ટોક્સ બાર ઉછાળો આવશે, સેલિંગ આવી જશે, ઉછાળો આવશે, સેલિંગ આવી જશે. એ થિયરીમાં ટાટા મોટર અત્યારે ફિટ થઈ ગયો છે. તો હવે મે બી એવું લાગી રહ્યું છે કે જે 740 નું લેવલ છે એ જલ્દીથી ક્રોસ થાય એવું સ્ટોક્સમાં દેખાઈ રહ્યું છે. જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ટાટા મોટરમાં આ લેવલથી બી ઇન્વેસ્ટમેન્ટ કરાય. સ્ટોક લોસ તમારો 650 ની આજુબાજુ રહે અને ઉપરમાં જેવું 740 ક્રોસ કરશે તો ત્યારે પણ આપણે 840 અને 900 ના લેવલ આપ્યા હતા. આજે પણ એ જ ટાર્ગેટ છે, 840 થી 900 એબવ 740. ઓકે. સો વ્યૂ ટાટા મોટર્સ ઓટો સ્ટોક્સ અત્યારે ફિલહાલ ફોકસમાં. ઓટોની વાત કરી છે, બે અલગ અલગ પણ OLA, એક તો ઓલા અને OLE એટલે કે ઓલેક્ટ્રા, સરસ મજબૂતી છે.
ઓલા આપણે ડેફિનેટલી જાણીએ છીએ કંઈક અલગ થીમ છે, બધું કંઈક ઘણું બધું થઈ રહ્યું છે, 7% ઉપર છે આજે કંઈક સમ હાઉસ ફોર અ રીઝન. થોડું ચર્ચા તમે કરજો એની, વધારે ચર્ચા આપણે ઓલેક્ટ્રા ગ્રીનની કરીએ, કેમ કે ત્યાં 4% આસપાસની તેજી છે. અને અગેન ઓટો સેક્ટરની વાત કરીએ છીએ તો ઓબ્વિયસલી કમર્શિયલ વ્હીકલ, અને આમ પણ ઓલેક્ટ્રા ગ્રીન થોડા સમયથી રેન્જમાં હતો અને પહેલાં કેટલો ચાલ્યો છે તો આપણે જાણીએ છીએ. ફરી એકવાર થોડું જેને કહેવાય ને તેજી કિકિન થઈ છે, હવે સફળતા મળશે કે નહીં એ સમજવાનું જરૂરી છે. અરુણ સાહેબ. ઓકે, ઓલાની અંદર તો ઉપરના લેવલથી કન્ફર્મ લાગી રહ્યું છે. ઓલાની અંદર ઉપરના લેવલે જેવું બાઉન્સ આવે ને એવું પ્રોફિટ બુકિંગ આવી જાય. તમે જુઓ સ્ટોક્સની અંદર જેવું ઉપરના લેવલ જાય તો પ્રોફિટ બુકિંગ આવી જાય. અત્યારે 42 43 ની આજુબાજુ સ્ટોક રન કરી રહ્યો છે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી. પણ મને એવું લાગે જ્યાં સુધી સ્ટોક છે ને કન્ફર્મલી 50 રૂપીઝ ઉપર સ્ટોક્સ નહીં ચાલે ત્યાં સુધી ઉપરના લેવલે પ્રોફિટ બુકિંગ આવશે. એકવાર 50 ની ઉપર જશે સ્ટોક્સ તો ત્યાં સ્ટેબિલિટી આવશે. એટલે હજી બી 7-8 પોઈન્ટ દૂર છે, 7-8 પોઈન્ટ વેઇટ કરી લ્યો. જ્યારે 50 ઉપર જાય ત્યારે આપણે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું, ત્યાં તો ફિર શેર લઈશું, ત્યારે વિચારીશું. હાલ આમાં થોડું એવોઇડ કરવું. નાવ વાત કરીએ ઓલા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રો. જી ઓલેક્ટ્રા ગ્રીન ટેક્સન. યસ આ સ્ટોક્સ 1332 ની આજુબાજુ ચાલી રહ્યો છે. સ્ટોક્સ તમે જુઓ તો નીચેની 200 ડે મૂવિંગ એવરેજ 1000 ની આજુબાજુ હતું. સ્ટોક્સ 1000 થી લઈ અને એક રેન્જમાં હતો 1200 ની આજુબાજુ. 1000 થી 1200 કરીબન 2-4-6 મંથ થી આ રેન્જમાં સ્ટોક્સ હતો. 200 ડે મૂવિંગ નીચે ના જાય અને 50 ડે મૂવિંગ એવરેજ ઉપર ના જાય. આ થિયરીમાં સ્ટોક ચાલી રહ્યો. હવે આજે સ્ટોક્સની અંદર જે 1331 ના જે હાઈ બતાવે, 1331 જે સ્ટોક ચાલી રહ્યો છે એ રેન્જ ઉપરની સાઈડ બ્રેક કરીને ઉપર ચાલી રહ્યો. તો આ લેવલે એવું મને લાગી રહ્યું છે કે સ્ટોક્સમાં હવે મુવમેન્ટ આવવી જોઈએ. કાફી કન્સોલિડેશન થઈ રહ્યું છે, કાફી જે પ્રોફિટ બુકિંગ લઈને જે નીકળવાવાળા તે નીકળી ગયા છે. પણ હવે મને એવું લાગે છે કે સ્ટોક્સની અંદર મુવમેન્ટ આવવી જોઈએ. અહીંથી સ્ટોક 1600 અને 1600 ની ઉપર ટ્રેડ કરશે તો વાપસ 1800 સુધી સ્ટોક જઈ શકે છે. જી બિલકુલ. તો ઓરલે આપણે વાત થઈ ઓલા અને ઓલા ઇલેક્ટ્રિક કે જે બંને ઉપર આપણે ફોકસ કરીશું. આજના દિવસે આપણે જોઈએ તો સારી એવી મજબૂતી આપણને નિફ્ટી 500માં આપણે જેમ વાત કરી ઓલરેડી ઓલા કે જેમાં આપણને જોવા મળી છે. બીજું આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને MRPLમાં 7.5% મજબૂતી જોવા મળી. GM ફાઇનાન્સ જે ઓલરેડી આપણે વાત કરી અહીંયા પણ સારી મજબૂતી જોવા મળી. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ ઉપર નજર કરો, અહીંયા આપણને 5.5% ની તેજી, 1374 ના નવા રેકોર્ડ હાઈ બનતા આપણને જોવા મળે છે. એટલે કે સારી એવી તેજી આપણને જોવા મળી છે. એક મહિનામાં પણ જોઈએ તો સ્ટોકમાં આપણને 20%થી સારી વેબસાઇટ જોવા મળી છે. અરુણ સર, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ પરિણામ આવ્યા ગઈકાલે અને એ બાદ સ્ટોક આજે સારી એવી તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. સર, એન્ટિસિપેટ કરી રહ્યા છો કે આ તેજી આગળ પણ હજી સ્પોન્સર થતી જોવા મળે કે પછી આવું વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે? બિલકુલ. આપણે સર પાસે જઈએ પહેલાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આપણા સ્ક્રીન્સ પર વેલકમ કરી રહ્યા છીએ ખુશ્બુ મેમ આપનું, જેઓ મેનેજિંગ ડાયરેક્ટર છે રાજુ એન્જિનિયરિંગના. રિઝલ્ટ્સ આવ્યા છે, QIP, મલ્ટિપલ એક્શન્સ. સો ડેફિનેટલી પહેલાં તો તમારા સાથે એ જ ચર્ચા કરવી છે. નંબર્સ મેમ બ્રિલિયન્ટ છે. ત્યારબાદ તમે જુઓ QIP સક્સેસફુલી તમે એક્ઝિક્યુટ કરી દીધું અને એક બાદ એક સરસ સફળતા રાજુ એન્જિનિયરિંગ જોઈ રહ્યું છે છેલ્લા થોડા સમયમાં. જોયું હોય તો 5-6 મહિનાના સમયગાળા દરમિયાન. તો સૌથી પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ તમારા પોસ્ટ રિઝલ્ટ્સ કઈ રીતે તમે જોયા છે, પછી બાયફર્કેટ કરીએ બિકોઝ એક બાદ એક સેગમેન્ટ થોડું સમજવું પડશે. ખુશ્બુ મેમ. Yeah, thanks for having us. રિઝલ્ટ સારા છે એવું માર્કેટનું કહેવાનું છે. મારું કહેવાનું એમ છે ઇટ કુડ હેવ બીન બેટર. There is always a scope કે we can further enhance the top line and bottom line, but somehow સારી ડિલિવરીઝ અને જે લાસ્ટ યર કરેલું જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ છે it has paid us well and made us enable to deliver the machines in Q1, which is historically highest. So and of course the highest productivity and the volumes has delivered the good bottom lines which one can see. So overall results are encouraging and of course the responsibility is also increasing to maintain the momentum. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી રાજુ એન્જિનિયર્સ. મેમ, તમારી પાસે બીજો એક ક્વેશ્ચન એ મારે છે અહીંયા રિઝલ્ટમાં થોડું ઇનડેપ્થ મારે પૂછવું છે. તો ખાસ કરીને જે કંપની જે પ્રોફિટ ગ્રોથ કરી રહી છે, મારો એક ક્વેશ્ચન છે. આપણે જોઈએ તો 2025માં કંપની ઓવરઓલ દરેક પેરામીટરમાં સારું પરફોર્મ કર્યું છે. ચાહે આવક હોય, EBITDA ઓપરેટિંગ નંબર હોય, માર્જિન હોય, નફો. ઇવન માર્જિનમાં નજર કરીએ છેલ્લા 5 વર્ષમાં કંપનીએ 51% નજીક તેઓ CAGRથી ગ્રોથ કર્યો છે. એટલે ઓવરઓલ લાસ્ટ 5 યર્સનું જોઈએ તો ઘણું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો એ ગ્રોથને આગળ પણ કન્ટિન્યુ રાખવા માટે અને આવનારા 5 વર્ષ માટે
માટે કંપનીનો શું ગ્રોથ છે, શું વિઝન છે, મેમ એની ઉપર વાત કરવા માંગીશ. So this we could achieve with constant R&D. So last year we have developed and launched the new product. We call it a Pro X. So એના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ સારું એક્સપોઝર મળ્યું છે અને જે પણ ઇકોનોમિક ડેવલપિંગ સ્ટેટસમાં છે વિથ ધીસ ન્યૂ પ્રોડક્ટ વિથ એન્હાન્સ્ડ ફીચર્સ ઘણું સારું ઇન્ટરનેશનલ માર્કેટ ટેપ કરી શક્યા એન્ડ દેટ હેઝ બીન રિઝલ્ટેડ ઇન ટુ ધ ગ્રોથ ઇન ધ ટોપ લાઇન and also in a bottom line because the realization in international market is good and જ્યાં વાત કરીએ આપણે ઇન્વેન્ટરીની ને EBITDA માર્જિનની so if you look at the inventory levels it has been reduced now and much coming into the control so that has also been contributed into the overall margins. Apart from that the there is a highly positive cash flow. So that has resulted into the good position on hand and a very robust pending order booking which we have. So in a coming quarters also we're going to deliver those machines. So the current order booking which we have on hand is around 450 CR for another 8 to 12 months. So that is something very encouraging and we see that this momentum to be held and take it forward very gracefully. ઓકે મેમ હવે નેક્સ્ટ જે સમજવાનું છે તે છે QIP બિકોઝ આપણા ઇન્ટેન્શન્સ હતા તે ફૂલફિલ થયા, સક્સેસફુલી સબસ્ક્રાઇબ થવું અને ત્યારબાદ હવે આપણે એ ફંડને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે નંબર 1 અને બીજું હવે કોઈ બીજા કોઈ ફ્યુચર પ્લાન્સ બિકોઝ ઓલરેડી ડેટ આપણું બહુ જ સરસ કંટ્રોલમાં છે. ઇવન તમે લાસ્ટ ટાઈમ એસએન માટે જોડાયા ત્યારે પણ તમે જે ફિલોસોફી છે તે તમે ડેફિનેટલી સમજાવી હતી. તો એ સમજાવો એક આપણું QIPનું પ્લેસમેન્ટ હવે શું કરી રહ્યા છીએ તેનું અને સાથે સાથે અન્ય કોઈ એવી યોજના નાણાંનું આગળ મતલબ કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવું કોઈ હવે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ્સ લોડ છે પણ આપણે ડેટ ઓછું કરી રહ્યા છીએ મેમ. So because of the positive cash flow we could manage that particular thing. પણ આગળનું જે યોજના છે એમાં થોડું દેખાશે કે આપણે વધારાના ફંડની જરૂર પડશે. So QIP categorically બે વસ્તુ માટે કરેલું છે. One is we are looking for an inorganic growth, expanding the product portfolio and the region as well. So that's where we need a fund and to sustain that and to grow in that space we may need a further fund for that. So last time bhi thoda વખતના પહેલાના એક exposureમાં we talked about the expansion plans. So 80 acre lands we have and we're going to develop it and coming up with a very smart factory and that's where we also have the goals for the sustainability and all. So એ બધા વસ્તુઓ કરવા માટે ફંડનું પ્લાનિંગ બિલકુલ. તો એ આગળના યુઝ માટે થઈને પણ જી પ્લીઝ કન્ટિન્યુ મેમ. વચ્ચે થોડું 2 to 3 months the market will have a good news for sure. ડેફિનેટલી. સો એ ગુડ ન્યૂઝની તો અમે રાહ જોઈ જ રહ્યા છીએ પણ સાથે સાથે મેમ હવે જે આગળના પ્લાનિંગની તમે વાત કરી જ છે ઓલરેડી પ્રોડક્ટ્સ આપણે ઓલમોસ્ટ 65+ કન્ટ્રીઝમાં જઈ રહ્યા છીએ તો મને એ સમજવું છે કેમ કે આ ટેરિફની બહુ બધી ચર્ચાઓ ચાલે છે. આપણી પ્રોડક્ટ્સને કોઈ અસર સીધી રીતે આડકતરી રીતે છે કે નહીં નંબર 1 અને બીજું કે જ્યારે હવે ઓલમોસ્ટ સેટલ થઈ જશે 1 ઓગસ્ટ પછી ટ્રમ્પ સાહેબે ફાઇનલી એવું નક્કી કર્યું છે કે તેઓ થોડા રિલેક્સડ થવાના છે અને બધું નક્કી થઈ જશે કઈ રીતે કરવાનું છે. તો આપણા કોઈ એવા એક્સપોઝર છે એવા કોઈ કન્ટ્રીઝમાં કે જ્યાં ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ટેરિફને લઈને આપણી પ્રોડક્ટ્સમાં કોઈ અસર પહોંચે? ખુશ્બુ મેમ. So ટેરિફને લઈને ઇફ એટ ઓલ US ઓર ચાઇના બે લોકો વધારે પિક્ચરમાં આવે કે ત્યાં કંઈ કામ થતું હોય તો સો US is a good market and we are targeting and we don't see any changes coming into that because of the tariff the market could not be tapped or something like that. We are not seeing those challenges at this point of time. રહી વાત ચાઇનાની તો we do not really import much of things from China and રાજુ એન્જિનિયર્સનું જે મોડેલ છે it's more on the
based on the indigenous manufacturing, and that's what we are now further even strengthening with the funds on hand. So ત્યાં આપણી dependability in terms of procurement is extremely low. In terms of tariff in US, on the HSN code, what we have having is not that much affected. એ પહેલાં પણ એવા જ બ્રેકેટમાં આવતું હતું જે હવેના કસ્ટમમાં રેટમાં આવશે. So I don't see a much of a problem as far as our product line is concerned due to tariff. બિલકુલ. ખુશ્બુ મેમ, થેન્ક યુ. સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા અને જે બ્રિલિયન્ટ નંબર્સ પ્લસ તમે આગળની ફોરસાઇટ આગળ અમને વિઝન આપ્યું છે, અમે આશા રાખીએ છીએ કે તમે આ જ પ્રકારનું પરફોર્મન્સ સતત યથાવત રાખો. થેન્ક યુ મેમ. તો આપણે ચર્ચા કરી રહ્યા હતા રાજુ એન્જિનિયર્સના મેનેજમેન્ટ સાથે. ખુશ્બુ મેમ જેઓ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે આપણી સાથે જોડાયા હતા. બહુ સરસ વિઝન તેમણે અહીંયાથી રજૂ કર્યું છે. પરફોર્મન્સ બહુ સારું છે સ્ટોકનું. તમે જોવા જાઓ તો પ્રાઇસીસ ડેફિનેટલી થોડા સમયમાં ઘટ્યા છે, પણ સ્પ્લિટ થયું છે, ડિવિડન્ડ આપ્યું છે સ્ટોકે. સો અને ત્યારબાદ તમને થોડું એક એ જોવા મળશે, પણ QIPની સક્સેસ તમને જરૂર જોવા મળેલી છે, તો એ પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત આપનું. ગુડ આફ્ટરનૂન. અરુણ સર, થોડીક ક્ષણોમાં આવું તમારા પાસે, પણ રવિ સર જસ્ટ હમણાં જ થોડી ક્ષણો પહેલાં અમે રાજુ એન્જિનિયર્સ, જે રાજકોટની એક જાણીતી કંપની છે, તેમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી રહ્યા હતા. નંબર્સ બ્રિલિયન્ટ છે, QIP સક્સેસફુલી પૂર્ણ કર્યું છે અને આગળ માટે બહુ જ સરસ એમણે વિઝન પ્લાનિંગ રજૂ કર્યું છે. તમે કઈ રીતે સમજો છો કંપનીને એ પણ રવિ સર આપણે જાણી લઈએ. સૌપ્રથમ જો આપણે કંપનીની વાત કરીએ તો વેલ્યુએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો કંપનીની વેલ્યુએશન પણ ડિસન્ટ છે. જો આપણે એની કોમ્પિટિટિવ પિયરની વાત કરીએ તો એની કમ્પેરમાં કંપનીની વેલ્યુએશન ખૂબ એટ્રેક્ટિવ પ્રાઇસ ઉપર આપણને મળે છે અને સાથે કંપનીના ફંડામેન્ટલ્સ પણ ખૂબ સારા છે. કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી છે, તો એ પણ કંપનીની પોઝિટિવ બાબત છે. અને કંપનીનું જે બિઝનેસ છે ને એ ઇન્ડિયામાંથી ઓલમોસ્ટ 50-52% ઇન્ડિયામાંથી કવર કરે છે. બાકી એનું અરાઉન્ડ 45-50% એનો બિઝનેસ આઉટ ઓફ ઇન્ડિયાથી આવે છે. અમુક અલગ અલગ કન્ટ્રી તે કંપની એક્સપોર્ટ કરી રહી છે. તો જો કંપનીના જે કસ્ટમર્સ છે એની વાત કરીએ, પ્લસ કંપનીની જે ગ્લોબલ પ્રેઝન્સની વાત કરીએ, તો એમાં પણ આપણને કંપની ઘણી સ્ટ્રોંગ દેખાય છે. અને આ રિઝલ્ટની વાત કરીએ તો થોડું એક ઓવર રિએક્શન દેખાઈ રહ્યું છે. અધરવાઇઝ રિઝલ્ટ ડિસન્ટ છે. થોડો સેલ્સમાં આપણને ઓછો ગ્રોથ દેખાઈ રહ્યો છે, પણ કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિનની વાત કરીએ તો ખૂબ સારો આપણને દેખાઈ રહ્યો છે. અને અત્યારે સ્ટોકની વાત કરીએ તો ટેકનિકલી સપોર્ટ ઝોન ઉપર છે. મે બી આ લેવલથી બાઉન્સ બેક થવાના સારા ચાન્સીસ છે. ઓકે, ટેકનિકલી પણ વાત કરી લઈએ. અરુણ સર, તમે કઈ રીતે જુઓ છો રાજુ એન્જિનિયર્સ? હમણાં જ મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરી. લેવલ્સની દ્રષ્ટિએ કોઈ લેવલ જે તમે ધ્યાન પર રાખી રહ્યા હો તો સર એ પણ ચર્ચા કરીએ. તો રાજુ એન્જિનિયરિંગ ઓલરેડી ગુજરાત પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર સ્પેશિયલી એક્સટ્રુઝર બનાવે છે, જે ફિલ્મ બનાવવા માટે એક્સટ્રુઝર જોઈએ, એમાં એ સ્ટ્રોંગ પ્લેસ છે. એની અંદર શાયદ એના કોમ્પિટિટરમાં શુભમ આવી શકે, હનીવેલ આવી શકે, પણ એ વેલ્યુ વાઇઝ આ કંપની જેમ રવિભાઈ કીધું એમ થોડી સસ્તી મળી રહી છે. જ્યારે ટેકનિકલી આ સ્ટોક્સની વાત કરવામાં આવે તો 127ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. સ્ટ્રોંગ સ્ટોક્સની અંદર સપોર્ટ જે છે એ 100-98-100ની આજુબાજુ છે. સ્ટોક્સની ઉપરમાં રેસિસ્ટન્ટ સ્ટોક્સની અંદર જે જોવા મળી રહ્યું છે, ફર્સ્ટ રેસિસ્ટન્ટ 145-146ની આજુબાજુ છે. 180 ક્રોસ 146-147, તો અગેન સ્ટોક્સ ઉપરની સાઈડ 175 કે 195 સુધી સ્ટોક્સ ક્લાઇમ્બ કરી શકે છે. પણ અગર અહીંયા મંથલી ચાર્ટ ઉપર સ્ટોક્સમાં જોવામાં આવે તો જેવી રીતે એ RSI નીચેથી ઉપર સાઈડ આવી રહી છે, 52-53ની આજુબાજુ છે, એ ઇન્ડિકેશન એ જ આપે છે કે હવે સ્ટોક્સની અંદર નીચેથી મુવમેન્ટ આવવાની તૈયારી થઈ રહી છે. અહીંયા કોઈને પાર્ક કરવા પૈસા તો 95-97 ના ટોપ લોસથી આ સ્ટોક્સની અંદર પૈસા પાર્ક કરી શકાય. અપર સાઈડ લેવાય પહેલું જે રેસિસ્ટન્ટ છે 145-146ની આજુબાજુ, જેવું એ ક્રોસ કરશે તો 175-195 સુધી સ્ટોક જઈ શકે. આ સ્ટોક્સની અંદર પ્રોફિટેબિલિટી વાત કરો ને તો 2020માં 2 કરોડ હતો, પછી 17, 21, 13, 26, 47 અને અત્યારે એટ પ્રેઝન્ટ કરંટ 60 કરોડની આજુબાજુ કંપની. બરાબર, ઓલમોસ્ટ કંપની એવરી યર એનો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ રહી છે. એવી રીતે EPSની વાત કરે અર્નિંગ પર શેરની અંદર તો લાસ્ટ 3 યરની અંદર 0.70 વાળું આજે 290 સુધી પહોંચી ગયું છે. તો આ ફંડામેન્ટલી સ્ટોક સારો છે, ચાર્ટ ઉપર બી સારું એકદમ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. ક્લિયરલી. સો એ સ્ટ્રોંગ એક્શન તમને પોસિબલ જોવા મળી શકે છે. અરુણ સર, સમય થયો છે આપનાથી રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી, અરુણ સર આપના ડિસ્ક્લોઝર્સ. જે બી અહીંયા ડિસ્કસ કરી છે મારા ક્લાયન્ટોને ડિલિવરી સ્ટોક્સ યા તો કોઈ પોઝિશનમાં સજેશન છે. બાકી પર્સનલી અમારી કોઈ જે આપણે ડિસ્કસ કરીએ એમાં અમારું પર્સનલી કોઈ હોલ્ડિંગ છે નહીં.
થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર અરુણ સર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, માર્કેટ્સ ક્લોઝ થઈ ગયા છે, પણ આપણી મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી હતી એટલે એને આપણે કન્ટિન્યુ કર્યું છે. માર્કેટ્સના ક્લોઝિંગ ક્વિકલી તમને જણાવી દઉં. 25,219 સેટલ થઈ ગયા છે આપણે ત્યાં. સારું ક્લોઝ છે ઇનફેક્ટ, પણ બેર મિનિમમ જે 25,222 જોઈતું હતું નથી મળ્યું. બેનિફિટ ઓફ ડાઉટ આપી શકીએ, પણ ઉતાવળ નથી કરવી, કોઈ ઉતાવળ નથી કરવી. બેંક નિફ્ટી અગેન જુઓ, 57,222 જોઈતું હતું, નથી મળ્યું. સેટલમેન્ટ 210નું છે, પણ અગેન ઉતાવળ નથી કરવી, કાલે પછી આપણે જોઈશું. સમય થયો છે એક ક્વિક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાર્થ રાખીએ. અને આ સરેશ ફરી એકવાર માર્કેટ્સ પર ફોકસ કરીએ. જુઓ, ક્લોઝિંગ તો થઈ ગયું છે 25,219, 82,726 રિસ્પેક્ટિવલી સેન્સેક્સ નિફ્ટી બંનેમાં. બેંક નિફ્ટી 57,210. મિડ કેપ સરસ રિકવર થયું અને સ્મોલ કેપ એકદમ ફ્લેટ, માત્ર મામૂલી લાલ નિશાનમાં. એટલે એ જે બેઝિક કમ્પ્લેન આપણી હતી કે ભાઈ મિડ કેપ કેમ પરફોર્મ નથી કરતું, તો એમણે પણ છેલ્લે થોડી રિકવરી જરૂર માર્કેટની સાથે સાથે બતાવી દીધી છે. આવો આગળ વધીએ. આપણે એક્સપર્ટ્સ આપણી સાથે રવિ સર જોડાયેલા છે અને મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અર્પણ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ક્લોઝિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ, એક દિવસ તેજી, એક દિવસ મંદી. સોમ, મંગળ અને આજે બુધ, ફરી એકવાર જુઓ તો તમે થોડી તેજી જોવા મળી છે. પણ અગેન અપર લેવલ્સ જે બને છે, બેંક નિફ્ટી કે જ્યાંથી વારંવાર રિજેક્ટ થયો હતો, નિફ્ટી જ્યાંથી વારંવાર રિજેક્ટ થયો હતો, એક્ઝેક્ટ એ લેવલ પર ક્લોઝિંગ. સો કન્ફર્મેશનની શું રાહ જોઈશું? આવતીકાલે એક્સપાયરી છે, શું સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે? અર્પણ સર. સો ગુડ ઇવનિંગ યશ. જે સૌથી પહેલા નિફ્ટીમાં અગર આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી એક રેન્જમાં કોન્સોલિડેશન માં કારોબાર તમને ફરતું જોવા મળી રહ્યું છે, બોથ નિફ્ટી એઝ વેલ એઝ બેંક નિફ્ટી. ઓલ્ધો બેંક નિફ્ટી વીઝ નિફ્ટી થોડી સ્ટ્રેન્થ વધારે સારી બતાવી રહી છે, પરંતુ નિફ્ટીનો પણ અગર આજે આજના દિવસે અગર તમે જો ક્લોઝ જુઓ, 25,200 લેવલની ઉપર ક્લોઝ આપ્યો છે અને છેલ્લા 3 દિવસના હાઈઝની ઉપર એણે ક્લોઝ આપ્યો છે, વિચ ઇન્ડિકેટ્સ કે આવતીકાલ માટે તમે બાયર્સ માર્કેટ પર થોડું પોઝિટિવ સાઈડ પર રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 25,350 25,400 લેવલ આવતીકાલ માટે એન્ડ વિધિન નેક્સ્ટ 2 to 3 ડેઝ 25,500 સુધીના અપસાઇડના લેવલ પણ માર્કેટમાં તમે એક્સપેક્ટ કરી શકો છો. સો નિફ્ટી માટે બાયર્સ પોઝિટિવ સાઈડ પર રહેશે અને આવતીકાલ માટે તમે લોંગ સાઈડ પર ટ્રેડ જરૂરથી કરી શકો છો. કમિંગ ટુ બેંક નિફ્ટી જેમ કે આપણે વાત કરી કે વીઝ નિફ્ટી ઘણા સ્ટ્રેન્થ સાથે ટ્રેડ કરી રહી છે. એના જે બે હેવી વેટ છે, HDFC બેંક એઝ વેલ એઝ ICICI બેંક, જે શનિવારે એમના રિઝલ્ટ અનાઉન્સ થયા હતા, એ પછી એક સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ બધો તમને જોવા મળ્યો છે આ બંને હેવીવેટ કાઉન્ટર્સમાં અને એને કારણે બેન્કિંગ સેક્ટરમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું તમને જોવા મળી રહ્યું છે. સો બેંક નિફ્ટી માટે પણ બાયર્સ પોઝિટિવ સાઈડ પર તમે રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 57,800 નવા ફ્રેશ હાઈઝ થી 58,000 સુધીના ફ્રેશ ન્યૂ ઓલ ટાઈમ હાઈ માટે તમે બેંક નિફ્ટીને પણ બાય કરી શકો છો. પરંતુ એક જે ડાર્ક હોર્સ જે સેક્ટર રહેશે, જે આવતીકાલથી લઈને નેક્સ્ટ 8 થી 10 દિવસ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો, એ રહેશે આઈટી સેક્ટર. આઈટી સેક્ટરની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો TCS અને HCL ટેકના પરિણામ આવ્યા પછી આ સેક્ટરમાં તમને કન્ઝિક્યુટિવલી પ્રોફિટ બુકિંગ અને એક નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે ટ્રેડ થતું જોવા મળ્યું હતું. આજના દિવસે પણ થ્રુ આઉટ ધ ડે સાઇડવેઝ ટ્રેડ થઈ રહ્યું હતું, પરંતુ છેલ્લી મિનિટ્સોમાં ઇન્ફોસિસના રિઝલ્ટ પહેલાના એક પ્રાઇસ એક્શન તમને મેજર જોવા મળ્યા હતા અને થોડા ડાઉનટિક સાથે ક્લોઝ થતા જોવા મળ્યા હતા. બટ આઈ થિંક જે રીતે આઈટી ઇન્ડેક્સ 36,600 થી 36,800 ના જે એના સપોર્ટ ઝોન છે, એ સપોર્ટ ઝોનને જે રીતે હોલ્ડ કરી રહ્યા છે, આઈ થિંક કરંટ લેવલથી એક શોર્ટ કવરિંગ રેલી તમે ટુવર્ડ્સ ધી એક્સપાયરી, નેક્સ્ટ વીકમાં આપણે મંથલી એક્સપાયરી છે, સો ટુવર્ડ્સ ધી મંથલી એક્સપાયરી તમે આઈટી સેક્ટરમાં એક શોર્ટ કવરિંગ રેલી તમે એક્સપેક્ટ કરી શકો છો. આવતીકાલે ઇન્ફોસિસના રિઝલ્ટના પરિણામના કારણે થોડું વોલેટાઇલ મોમેન્ટમ જરૂરથી જોવા મળી શકે છે. સો ઇન્ફોસિસને મે બી તમે અવોઇડ કરી શકો છો, બટ લાઇક્સ ઓફ HCL ટેક ઓર TCS, આ બંને જે હેવી વેટ જે છે એમાં એક મેજર જે સેલિંગ પ્રેશર હતું ઓલરેડી એબ્ઝોર્બ થઈ ચૂક્યું છે અને છેલ્લા 2 દિવસથી સિમિલર લેવલ્સ પર લો બનાવીને એક બાઉન્સ બેક કરવાનો અટેમ્પ્ટ કરી રહ્યું છે. સો આઈટી સેક્ટર કરંટ લેવલથી એક ડાર્ક હોર્સ બની શકે છે અને TCS અને HCL ટેક જેવા કાઉન્ટર તમને માર્કેટને સપોર્ટ આપતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે ઇન્ફોસિસના નંબર્સ ઇનફેક્ટ આવી ગયા. આવક તમે જુઓ તો સરસ સુધારો તમને બતાવતું જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ નફાના આંકડાઓ પણ સારા આવતા જોવા મળ્યા હતા. માર્જિન્સ ઇનફેક્ટ પ્રોટેક્ટ થયા છે. પ્લસ જોવાની વાત એ છે રવિ સર, એમણે પોતાનું કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગાઈડન્સ બધી જ કંપનીઓ કરતાં અલગ જઈ 0 થી 3 થી વધારીને 1 થી 3% કર્યું છે.
હવે આ તો કોન્ફિડન્સ બતાવે જ છે કંપનીનો. એમનો જે લોઅર બેન્ડ છે બેઝિકલી જે રેવન્યુ ગ્રોથ ગાઈડન્સનો તે 0થી વધારીને 1 કરી દીધો, એટલે એટલીસ્ટ હોપફુલ થઈ કંપની કે કોઈક તો ગ્રોથ તમને જોવા મળશે. અને માર્જિનનો ગાઈડન્સ છે તે 20થી 22% રાખ્યું છે. ઓવરઓલ નંબર સારા છે અને ઓલરેડી સ્ટોકમાં 1%ની 1.25% તેજી હતી જ. અને છેલ્લે તમે જોવા જાઓ તો ભલે એક ટપલી જરૂર આવી જાય પણ પરિણામ બહુ જ સરસ આવ્યા છે. જેમ અર્પણ સરે કહ્યું તેમ તમે માનો છો કે હવે આઈટી સ્ટોક્સ પર નજર હોવી જોઈએ, પર્ટિક્યુલરલી ઇન્ફોસિસના પરિણામ કેવા લાગ્યા એ પણ જોઈ લઈએ. સૌ પ્રથમ જે પ્રમાણે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આઈટીના સ્મોલ કેપમાં એક રેલી ચાલુ થઈ છે. મોમેન્ટમ છેલ્લા 10-15 દિવસથી બિલ્ડઅપ થતો, અને જે જે લાર્જ કેપ હતી તેમાં ટીસીએસ અને HCL ટેકનોલોજીના રિઝલ્ટ પછી થોડું પ્રોફિટ બુકિંગ આવેલું. અને ડેફિનેટલી અર્પણ સરની વાત પ્રમાણે હું પણ એગ્રી છું કે અત્યારે આઈટી સેક્ટર અંડર વેલ્યુ છે, ડાર્ક હોર્સ છે. અને એક પણ બ્લુ ચિપ કંપનીનું આઈટીની બ્લુ ચિપ કંપનીનું રિઝલ્ટ તો કે આઈટી સેક્ટરને મેજર બૂસ્ટઅપ આપશે. અને જે પ્રમાણે ઇન્ફોસિસના રિઝલ્ટ આવેલા છે અને જે પ્રમાણે કંપનીની કોમેન્ટ્રી છે ફાઇનાન્શિયલ 26 માટે કે કંપની એક્સપેક્ટ કરે છે માર્જિન 20 to 22% એક્સપેક્ટેશન છે, તે આપણને શો કરે છે કે કંપનીની આ જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી છે ખૂબ બુલિશ છે. અને આ જોતા જે સેટઅપ થઈ રહ્યું છે એ પ્રમાણે ડેફિનેટલી કાલે આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઇન્ફોસિસનો સ્ટોક અરાઉન્ડ 2 to 3%ની ઉપર ખુલી શકે, જે આપણને હમણાં જ થોડી વારમાં જ એડીઆરમાં યુએસ એડીઆરમાં આઈડિયા આવી જશે. અને જે પ્રમાણે મેનેજમેન્ટે જે સરપ્રાઈઝ આપેલી છે, જે સીસી રેવન્યુ ગ્રોથમાં જે તમે વાત કરી એમાં પણ મેનેજમેન્ટે સરપ્રાઈઝ આપેલી છે. અને જેની ઓર્ડર પાઇપલાઇનના પણ ન્યૂઝ આવી રહ્યા છે કે કંપનીનો જે કસ્ટમર કોન્સન્ટ્રેશન રેશિયો છે એ પણ ઘણી હદે કંપની ઘટાડવામાં સફળ રહી છે. તો આ બધા જોતા કંપનીનું રિઝલ્ટ ડેફિનેટલી આ માર્કેટને સરપ્રાઈઝ કરેલા છે અને મોસ્ટ ઓફ ઇકોનોમિસ્ટની એક્સપેક્ટેશનને સારી રીતે બીટ કરેલી છે. ઓકે, સો આ એક્સપેક્ટેશન્સ છે જે બીટ કરતો જોવા મળ્યો છે. ઇન્ફોસિસ આવતીકાલે રિએક્શન આપવાનું છે. ઓલરેડી આઈટી આજે સેલિબ્રેટ કરી રહ્યું હતું. આપણા બંને એક્સપર્ટ્સે પોઝિટિવ રિવ્યૂ આપ્યો છે અને બમ્પર સ્ટોકમાં પણ HCL ટેકની વાત યોમિકે કરેલી હતી. તો આ બધાને ધ્યાન પર રાખીએ. આવો ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ બાદ આપણા બંને એક્સપર્ટ્સના આજના પિક્સ જાણી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણા બંને એક્સપર્ટ્સની. હવે પસંદગીઓ જાણી લઈએ. રવિ સર, આપના પાસે આવીએ પહેલાં આજની આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. ઓકે, આજે જે મારું સ્ટોકનું રેકોમેન્ડેશન રહેશે છે ટાટા મોટર્સ છે. અત્યારે સ્ટોક અરાઉન્ડ 690 ટ્રેડ થઈ રહ્યો છે. તેનો ટાર્ગેટ રહેશે 750 અને સ્ટોપ લોસ રહેશે 670. સૌપ્રથમ તેનું ટેકનિકલ રીઝન જોઈએ તો ટેકનિકલી પણ આજે ટાટા મોટર્સમાં એક બ્રેકઆઉટ જોવા મળેલું છે. અને બીજું કે જે પ્રમાણે ન્યૂઝ આવી રહ્યા છે ઇન્ડિયા યુકેની જે ટ્રેડ ડીલની વાત થઈ રહી છે તો તેનાથી ટાટા મોટર્સને પણ ઘણો બેનિફિટ થશે. કારણ કે ટાટા મોટર્સનો જો આપણે રેવન્યુની વાત કરીએ તો 24%ની અરાઉન્ડ રેવન્યુ યુકે અને યુરોપના સેગમેન્ટમાંથી આવે છે, 21% જેટલો યુએસના સેગમેન્ટમાંથી આવે છે. તો યુકેની ડીલ ડેફિનેટલી ટાટા મોટર્સને બૂસ્ટઅપ કરશે. અને ટાટા મોટર્સની જો આપણે એસેટ ક્લાસની વાત કરીએ તો એમાં પણ જેની યુકેમાં જે જગુઆર લેન્ડ રોવરના પ્લાન્ટને આપણને બધાને ખબર છે તો એની એસેટ ક્લાસ પર 70% તો એની એસેટ ક્લાસ ત્યાં યુકેમાં જ છે. તો એ કારણે મારું પીક ટાટા મોટર્સ રહેશે. ઇન્ડિયા યુકેની ટ્રેડ ડીલથી ડેફિનેટલી ટાટા મોટર્સને એક બૂસ્ટઅપ મળી શકે છે. ઓકે, સો ટાટા મોટર્સ ધ્યાન પર રાખીએ. શું સર સાથે ટેરિફ ડીલનું પણ એક રીઝન અહીંયા તમે એડ કર્યું છે રવિ સર? યસ, જે ઇન્ડિયા યુકેની જે ટેરિફ ડીલ છે અને યુરોપિયન યુનિયન સાથે પણ તો એ અરાઉન્ડ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે આ નેક્સ્ટ વીકમાં આ વીકમાં કમ્પ્લીટ થશે. એનાથી આને વધારે પડતો ટાટા મોટર્સને બેનિફિટ દેખાઈ રહ્યો છે. અને હવે યુએસની પણ ડીલ આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ હવે એકાદ વીકની અંદર ન્યૂઝ આવી શકે છે. કારણ કે આપણે જો જે પ્રમાણે જાપાન સાથે પણ ડીલ છે, ઇન્ડિયા સાથે જો 20%ની આજુબાજુ એક્સપેક્ટેશન છે તો એ પણ એક ડીલની પણ માર્કેટને હોપ છે. ઓકે, અર્પણ સર, આપની પસંદગીઓ જાણી લઈએ. જી અર્પણ સર. સો યસ, સૌથી પહેલા તો આપણે વાત કરી કે આઈટી સેક્ટર પર બાયસ પોઝિટિવ સાઇડ પર છે. તો સૌથી પહેલું જે પિક જે રહેશે એ આઈટી સેક્ટરમાંથી HCL ટેક પર રહેશે. HCL ટેક 1528 કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચે જો માઇનર ડીપ પણ અગર જો મળે છે 1520 સુધીના તો ફર્ધર એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 1495 સ્ટોપ લોસથી તમે હોલ્ડ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 1570 થી 1590 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો HCL ટેક માટે. બીજો જે પિક જે રહેશે એ ટાટા ગ્રુપનો રહેશે. ટાટા
ગ્રુપમાંથી ટાટા કેમિકલમાં આજે ટુવર્ડ્સ ધી ક્લોઝિંગ એક ફ્રેશ બ્રેકઆઉટ સાથે ક્લોઝ થતું તમને જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા સમયથી 965 970 ના ઝોનમાં મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો, પરંતુ જે રીતે લાસ્ટ મિનિટ્સમાં જે બાઇંગ આવ્યું છે એક શ્યોર BTST કન્ટેન્ડર તરીકે બનીને ગયો છે અને 975 ના કરંટ લેવલ પર તમે ટાટા કેમિકલના બાય કરી શકો છો. ઉપરની સાઈડ પર 1000 રૂપીસ સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો અને ડાઉન સાઈડમાં 962 ના સ્ટોપ લોસ રાખી શકો છો. ઓકે, સો ટાટા કેમિકલ્સ અને HCL ટેક, આ બે રેકમેન્ડેશન્સ અર્પણ સર તરફથી, બંનેના લેવલ્સ તમે જોઈ લો સ્ક્રીન પર એક વખત. તમારા અને યોમિકના વિચાર બહુ મેચ થાય છે અર્પણ સર, કારણ કે યોમિકે પણ ટાટા કેમિકલ્સ અને સાથે સાથે HCL ટેક પર વ્યૂ પોઝિટિવ આપ્યું હતું એમને બમ્પર સ્ટોકમાં. અત્યારે નથી આપણી સાથે, બટ યસ એમણે કહેલું પણ હતું કે HCL ટેક અર્પણ સરને પસંદ છે જ, તો ડેફિનેટલી અલાઇન થઈ રહ્યા છે વ્યૂઝ. સમિતિ કચે રજા લેવાનો. અર્પણ સર, આપના ડિસ્ક્લોઝર. સો ડેફિનેટલી ક્રેડિટ ગોઝ ટુ યોમિક એઝ વેલ કે એમણે જે ટેકનિકલી જે ચાર્ટમાં બ્રેકઆઉટ આવી રહ્યા હતા અને જે વોલ્યુમ બઝિંગ એક્ટિવિટી હતી એ સ્ટોકને એમને પિક કર્યા. સો ઇવન બિફોર આઈ કેમ એમણે એ સ્ટોકને દર્શકોને જણાવ્યા, તો દેટ્સ અ ગુડ થિંગ. સો હેવિંગ સેડ દેટ, કમિંગ ટુ ડિસ્ક્લોઝર્સ, જે આજના દિવસે આપણે સ્ટોક સેક્ટર અને ઇન્ડાઇસીસ પર વ્યૂઝ આપણે જે ડિસ્કસ કર્યા છે, સિમિલર વ્યૂ અમે અમારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલા હોઈ શકે છે. પર્સનલી પર માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. સુમાં બોલા બદલ ખૂબ ખૂબ આભાર. યસ, થેન્ક યુ. સર. રવિ સર, આપના ડિસ્ક્લોઝર્સ. યસ, આજે મેં ડિરેક્ટલી 2 to 3 સ્ટોક્સમાં જે રેકોમેન્ડેશન આપેલા છે તે કોઈ પણ સ્ટોકમાં મારું અથવા મારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. ખૂબ ખૂબ આભાર રવિ સર અને અર્પણ સર. વન્સ અગેન થેન્ક યુ અમારા સાથે જોડાવા માટે. ભારતીય માર્કેટ્સે વધુ એક દિવસ પોઝિટિવ બતાવે તો જરૂર છે, પણ અગેન આવતીકાલ બહુ મહત્વની, કારણ કે 23 તારીખે જૂનમાં તેજી અને 23 તારીખે જુલાઈમાં પણ તેજી, પણ અગેન કોરિલેશન 20 ડેમાંથી બન્યું છે નિફ્ટીમાં. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે મોમેન્ટમ કન્ટિન્યુ થાય. દિવસ એક્સપાયરીનો છે, મોમેન્ટમ પોસિબલ છે અને આમ પણ 25,200ના કોલ રાઇટર્સ હવે અહીંયાથી શું કરે છે તેના પર બધી જ નિર્ભર માહિતી રહેશે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.